જમ જમ મણેણ બદ્ધં જમ જમ વાયાય ભાષિયં પાવં કાયેણ વિદુષ્ટકયં મિચ્છામિ દુક્કડં તસ્ય. મહામંગલકારી પર્વાધિરાજ પરીષદ મહાપર્વનો આજે ત્રીજો દિવસ. આજે સવારના આપણે કલ્પસૂત્રની ભૂમિકા, પીઠિકા અથવા માંડણી એનું વાંચન સાંભળ્યું અને સવારના જાહેરાત કરી હતી એ પ્રમાણે આજે અત્યારે આપણે શું વિચારવાનું છે? પ્રતિક્રમણ. પ્રતિક્રમણ વિશે મહત્વની વાતો વિચારવી છે. પ્રતિ વત્તા ક્રમણ. પ્રતિ એટલે ક્યારેક અર્થ સામે પણ થાય ને ક્યારેક આમ પાછા, અહીંયા પાછું અર્થ લેવાનું છે, રિવર્સ. અને ક્રમણ, ક્રમણ એટલે ચાલવું. ચંક્રમણ પણ કહેવાય. ક્રમણ એટલે ચાલવું, પાછા હટવું, પાછા ચાલવું, પાછા ફરવું, રિવર્સમાં ગાડી લેવાની. જેવી રીતે વ્યવહારની અંદર તમારે જવું હોય, સમજો નાગરેચા, અને દિશા પકડા ગઈ આ બાજુ બાયઠની, અને પછી આગળ થોડીક રસ્તે ગયા પછી ખ્યાલ આવ્યો અરે આ તો આપણે ઊંધા ચાલી રહ્યા છીએ, ખોટી દિશામાં જઈ રહ્યા છીએ. તો શું કરો? પછી ગાડીને રિવર્સમાં લેવો કે ન લેવો? કે હવે આટલું ચાલે અડધું, તો હવે શું પાછા ફરવું? આપણે પાછા તો હટવું જ નથી, પીછેહટ કરવી જ નથી, આગે કૂચ જ કરવી છે. તો શું થાય? એટલે ક્યાંક પીછેહટ કરવામાં પણ ડહાપણ હોય. હઠ પકડીને આગે કૂચ કરવા જોઈએ તો નુકસાન થાય. તો આપણા જીવનની અંદર પ્રતિક્રમણનો ઓપોઝિટ કયો શબ્દ છે ખબર છે? અતિક્રમણ. અને બીજો છે આક્રમણ. આપણે આપણા જીવનની અંદર ડગલે ને પગલે અતિક્રમણ અને આક્રમણ કરતા હોઈએ છીએ. અતિક્રમણ એટલે ઓળંગવું, ટપી જવું. જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા હોઈએ. ભગવાને બતાવેલી જીવનની મર્યાદાઓ એને પણ આપણે ઘણીવાર ઓળંગી જતા હોઈએ છીએ, એટલે અતિક્રમણ કરીએ છીએ. અને સાથે સાથે અનેક જીવો ઉપર આપણે ઘણીવાર આક્રમણ એટલે એટેક કરીએ છીએ. પછી એ વાણીથી પણ એટેક હોય, ક્યારેક કાયાથી પણ એટેક હોય, અને નહીં તો મનથી તો ઘણીવાર થયા જ કરતું હોય. એટલે મન, વચન અને કાયાથી આપણા દ્વારા વીતેલા વર્ષમાં જે પણ જીવો ઉપર થોડા કે ઘણા અતિક્રમણ થયા હોય અને ભગવાનની આજ્ઞાનું આક્રમણ થયા હોય, અને ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ એટલે ઉલ્લંઘન અનેક પ્રકારે થયું હોય, એનાથી પ્રતિક્રમણ એટલે પાછા હટવાની પ્રક્રિયા, એનું નામ છે પ્રતિક્રમણ. હવે પ્રતિક્રમણ કેટલા પ્રકારના છે? કુલ પુસ્તક 5 પ્રતિક્રમણનું પુસ્તક. 5 પ્રકારના પ્રતિક્રમણ એટલે કયા કયા? કોણ બોલશે? કેટલાને આવડે છે 5 પ્રતિક્રમણના ખાલી નામ? કેટલાને આવડે એમ બોલો ને, આંગળી ઊંચી કરો. કેટલાને આવડે છે? પ્રેમજીભાઈ તો આવડે છે, કિશોરભાઈને આવડે છે, કાંતિભાઈને આવડે છે. બોલો તો કાંતિભાઈ. હા, પક્ષી અથવા પાક્ષિક પ્રતિક્રમણ, ચોમાસી અથવા ચાતુર્માસિક પ્રતિક્રમણ, અને છેલ્લો શબ્દ કયો છે? હકીકતમાં છે સાંવત્સરિક. સંસ્કૃતમાં સાંવત્સરિક અને અપભ્રંશ થઈને સંવત્સરી પ્રાકૃતમાં પ્રતિક્રમણ. તો આ 5 પ્રકારના પ્રતિક્રમણ છે. દિવસ સંબંધી થયેલા જે કંઈ દોષો, અપરાધો, જે કંઈ અતિક્રમણ ને આક્રમણ દિવસ દરમિયાન થઈ ગયું હોય, જાણે અજાણે, સૂક્ષ્મ કે બાડર, મનથી, વચનથી ને કાયાથી, એનાથી પાછા હટવાની પ્રક્રિયા એ છે દૈવિક પ્રતિક્રમણ. એવી રીતે રાત્રિ દરમિયાન જાગતા કે સૂતા જે કંઈ પણ આવા આક્રમણ ને અતિક્રમણ થઈ ગયા હોય એનાથી પાછા હટવાની પ્રક્રિયા એ રાહી પ્રતિક્રમણ. એવી રીતે 15 દિવસ દરમિયાન કે 4 મહિનામાં અને છેવટે છેલ્લે 12 મહિનામાં જે અતિક્રમણ અને આક્રમણો થયા હોય એમને અનુક્રમે પાક્ષિક પ્રતિક્રમણ અથવા પક્ષી પ્રતિક્રમણ, ચાતુર્માસિક પ્રતિક્રમણ અથવા ચોમાસી પ્રતિક્રમણ, અને સાંવત્સરિક પ્રતિક્રમણ અથવા સંવત્સરી પ્રતિક્રમણ આ શબ્દોથી ઓળખવામાં આવે છે. બરોબર?
હકીકતમાં પ્રતિક્રમણની જગ્યાએ મૂળ શાસ્ત્રીય શબ્દ છે ષડ આવશ્યક ક્રિયા. ષટ આવશ્યક ક્રિયા. ષટ એટલે 6, આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય એવી જે ક્રિયાઓ એને કહેવાય છે ષડાવશ્યક ક્રિયા. અને એમાં પ્રતિક્રમણ એ ચોથું આવશ્યક છે. બરોબર? પણ એ બહુ વિશેષ મહત્વનું છે. એટલે આજે પ્રતિક્રમણ ખૂબ જ વધારે રૂઢ થઈ ગયો છે. હકીકતમાં ષડાવશ્યક ક્રિયાની વાત છે. 6 પ્રકારની ક્રિયાઓનું એક આખું પેકેજ, હજી પેકેજો ચાલે ને ઘણા બધા, તો આ 6 પ્રકારની અવશ્ય કરવા યોગ્ય એવી જે ક્રિયાઓ એનો સમૂહ, એનો પેકેજ એ ષડાવશ્યક ક્રિયા કહેવામાં આવે છે. એમાં મુખ્ય છે ચોથું આવશ્યક પ્રતિક્રમણ. પણ એની પૂર્વ તૈયારી રૂપે એ પ્રતિક્રમણ સમ્યક પ્રકારે થાય એ માટે જરૂરી કુલે 3 પ્રક્રિયાઓ કરવી પડે. આપણે પ્રતિક્રમણને બીજા શબ્દોમાં ઓપરેશન સાથે સરખાવી શકીએ. પેટમાં ગાંઠ હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય અને ઓપરેશન કરાવવાની જરૂર પડે તો એ ઓપરેશન કરાવતા પહેલા કેટલીક પ્રક્રિયાઓ, એને શું કે પ્રી એટલે પહેલા શું તૈયારીઓ કરવી પડે. એક તો ડૉક્ટર પેલા શું કરે, એનેસ્થેસિયા આપે. પહેલા તો શેવિંગ કરે ને પેટ સાફ કરાવે, શુદ્ધિ કરાવે, બધું પ્રેશર માપે, ડાયાબિટીસ ચેક કરાવે, વગેરે વગેરે બધું હોય. અને પછી એનેસ્થેસિયા પહેલાના કાળમાં શીશી સુંગાડતા હતું ક્લોરોફોર્મની, અને હવે ઇન્જેક્શન દ્વારા એટલો ભાગ ખોટો કરી નાખવામાં આવે. અને દર્દી પણ જે હોય, જો સિરિયસ કોઈ હોય ઓપરેશન હાર્ટ વગેરેનું, જેમાં સક્સેસ કદાચ ઓપરેશન થાય કે ન થાય એવી શક્યતા હોય તો વળી કાગળ ઉપર તમારું સહી લે, તમારી કે તમારા જે નજીકના સગા હોય એ ભાઈ ઓપરેશન કરીએ છીએ, જોખમી છે બહુ, એટલે કદાચ ઓપરેશન ફેલ જાય તો એમાં અમારી જવાબદારી નહીં, અમારા ઉપર તમે કેસ નહીં કરી શકો. પછી એ રીતે બધી પ્રક્રિયાઓ કરી અને દર્દી પણ સમર્પિત થઈ જાય. ડૉક્ટર થાય, બહુ ભયંકર પીડા થાય છે આ કેન્સરની, અમારે જે કરવું હોય તે કરો, ઇન્જેક્શન આપવું હોય કે ચીરફાડ ઓપરેશન જે કરવું હોય કરો, હું તમારી શરણે છું, મને તમે બચાવી લો, પીડા મુક્ત કરી દો, તમારે જે કરવું હોય મારા તરફથી બિલકુલ છૂટ છે. એટલે એ રીતે દર્દી જ્યારે સમર્પિત થાય, ડૉક્ટરને સરેન્ડર થાય, ત્યારે જ પછી ઓપરેશન આગળ શક્ય બની શકે. નહીંતર તમારી પડોશમાં જ ભલે એમડી ડૉક્ટર હોય, એકદમ યશનામિક ડૉક્ટર વગેરે હોય, અને તમારે કોઈ તકલીફ પણ હોય, પણ જ્યાં સુધી તમે એને વિનંતી ન કરો, એનું શરણું ન સ્વીકારો, ત્યાં સુધી એ ડૉક્ટર પણ કંઈ કરી શકે નહીં. તો એ રીતે આ ચોથું આવશ્યક પ્રતિક્રમણ એટલે આ બધી વેરની ગાંઠ, કષાયોની ગાંઠ, જે કેન્સરની ગાંઠ કરતાં પણ મહાભયંકર, ટ્યુમર થયું હોય એની ગાંઠ બધા કરતાં પણ મહા ખતરનાક ને ભયંકર છે. પહેલી ગાંઠો તો એકવાર મૃત્યુમાં નિમિત્ત બને, પણ આ કષાયોની વેર વિરોધની ગાંઠો તો અનંત જન્મો સુધી જીવને જન્મ મરણ દુર્ગતિઓમાં કરાવ્યા જ કરે. માટે એનું ઓપરેશન તો કરવું અતિ જરૂરી અને અનિવાર્ય છે. તો એ ઓપરેશન એટલું કે પ્રતિક્રમણ, એનાથી પહેલાં પૂર્વ તૈયારી રૂપે, જેમ પેલો દર્દી શાંત થઈ જાય, ટેબલ ઉપર સૂઈ જાય, એવી રીતે આપણે પણ પહેલાં શાંત થવાનું છે, સમભાવમાં રહેવા થવાનું છે. એટલે પહેલાં આવશ્યકનું નામ શું છે? સામાયિક. સામાયિક, સમ વત્તા આય. સમ એટલે સમતા, ન રાગ ન દ્વેષ, વચમાં તટસ્થ રહેવું, સમતામાં રહેવું. એનો આય એટલે લાભ અથવા આવક, ઇન્કમ, પ્રાપ્તિ જેનાથી થાય એવી જે પ્રક્રિયા, એનું નામ છે સામાયિક. જે બહુ જ મહત્વની વાત છે સામાયિક. હકીકતમાં સાધુપણું એટલે શું? જિંદગીભરનું સામાયિક. જિંદગીભર માટે સમભાવમાં રહેવાનો અભ્યાસ સતત નિરંતર રાત દિવસ ચાલુ રાખવો, ન રાગ કરવો મનગમતા વિષયો વગેરે ઉપર, કે ન કોઈ જીવ કે અણગમતી પરિસ્થિતિ ઉપર દ્વેષ કરવો. દરેક પરિસ્થિતિમાં સમતામાં સમભાવમાં રહેવું, એનું નામ સામાયિક. એટલે સર્વ વીરતિ, સર્વ પાપોનો મનવચન કાયાથી આ જીવન માટે ત્યાગ. અને એ નથી કરી શકતા જ્યાં સુધી ગ્રસ્ત જીવનમાં, ત્યાં સુધી દિવસ ને રાત્રિ દરમિયાન જેટલા બને એટલા વધારે સામાયિક 2 ઘડી ના કરવા. 2 ઘડીનું સામાયિક શા માટે તમે કહેશો? કોઈ 48 મિનિટ શા માટે? 50 નહીં, 45 નહીં,
હા, અને આ 48નો આંકડો કેમ રાઉન્ડ ફિગર કંઈક આપવું જોઈએ ને, 45, 50 કે કલાકમાં 60 કે, એને બદલે આ 48 મિનિટનો સામાયિક શા માટે પ્રેમજીભાઈ કહેશો? ખબર છે? કોને ખબર છે? આપણે મનુષ્યની કેપેસિટી મેક્ઝિમમ, અને એ જો મેક્ઝિમમ આપણે જો એ રીતે નિર્વિકલ્પ સ્થિતિમાં સંભાવમાં રહી શકીએ, એકદમ રાગ ન દ્વેષ, જરાય કોઈ વિકલ્પ ન ઉઠવો જોઈએ. વિકલ્પ આવે એટલે સમજવું કે રાગનો અંશ થાય, દ્વેષનો અંશ થાય, એના વગર વિકલ્પ થાય નહીં. તો નિર્વિકલ્પ સ્થિતિ વધુમાં વધુ જો 48 મિનિટ થાય ને તો અવશ્યમેવ કેવળ જ્ઞાન થાય ને થાય જ, પિતરાગ દશા પ્રગટ થાય ને થાય જ. પણ આપણા નબળા સંદેહણ અને મનોબળના કારણે એ શક્ય, આ કાળમાં શક્ય બનતું નથી. એકાદ મિનિટ, થોડી સેકન્ડો પણ આપણું મન આમ શાંત કે નિર્વિકલ્પ જેવું થતું નથી. થોડીક સેકન્ડો પણ ખરેખર નિર્વિકલ્પ થાય તો સમ્યક દર્શન, શરીરથી ભિન્ન આત્માનો અનુભવ થાય. પણ એ પણ એટલું સહેલું નથી આ કાળમાં આપણા માટે. એટલું બધું આપણું મન ચંચળ અને બહિર્મુખ છે. અનાદિકાળથી આપણે આ શરીરને જ પોતાની જાત માનીને જીવ્યા છીએ, અને એના સંસ્કારો એટલા બધા દ્રઢ અને ગાઢ બની ગયા છે કે વ્યાખ્યાન જીનવાણીમાં ગમે એટલું સાંભળીએ કે ભાઈ આપણે આત્મા છીએ, આપણે રોજ બોલીને આત્મા છું, આત્મા છું, આત્મા છું, હા, છતાં પણ વ્યવહારમાં પ્રસંગ આવે ત્યારે તરત એ બધું ભૂલાઈ જાય, અને જાણે આપણે પોતે પણ આ શરીર હોઈએ અને સામી વ્યક્તિ બધા જાણે શરીર હોય એ રીતનો જો વ્યવહાર વાણી વગેરેનો પણ કરતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિ શરીર હૃષ્ટપુષ્ટ હોય અને કેટલા દિવસ પછી મળે અને શરીર દ્વારા સુકાઈ ગયું હોય, પણ આપણું વાણી વ્યવહાર શું નીકળે? શું વાત છે આજકાલ, તમે બહુ સુકાઈ ગયા છો. હવે તમે શબ્દ તો આત્મા માટે હકીકતમાં હોય છે, છતાં આપણે કહીએ છીએ તમે શરીર સુકાયું, તો આપણે તમે સુકાઈ ગયા છે. એનો મતલબ આપણે સામી વ્યક્તિના જે શરીર એને આપણે એની જાત એટલે કે આત્મા તરીકે માન્યું. આપણે કઈ તાવ આવે તો શું કે મને તાવ આવે છે, હકીકતમાં તાવ તો શરીરને છે, મને તાવ નથી. જે જાગૃત વ્યક્તિ હોય, જે આત્માનુભૂતિ જેમણે કરી હોય, એની વાણી પણ એટલી સહજ જાગૃત નીકળે એ શરીરે તાવ છે, મને તાવ નથી, પણ આ શરીરે તાવ છે, એ રીતની વાણી નીકળે. તો એ પહેલો આવશ્યક છે સામાયિક. એટલે એમાં શું કરવાનું હોય? સૌથી પહેલા ગુરુવંદન. હા, અને આ જે આખી પ્રક્રિયા છે એને આપણે કોર્ટમાં કેસ તરીકે પણ આપણે કોઈ મોટો ગુનો કર્યો હોય, કોઈનું આવેશમાં આવીને ખૂન કરી નાખ્યું હોય, પછી એને પસ્તાવો થાય, અને જો એ કોર્ટમાં સામેથી જઈ કરી અને એકરાર કરી લે, પોતાનો ગુનો પશ્ચાતાપૂર્વક કબૂલ કરીને માફી માંગે, તો એની સજા હળવી થાય. બરોબર? એને બદલે બચાવ કરવા પ્રયત્ન કરે, ભાગવા પ્રયત્ન કરે, તો એ સજા એને વધારે થાય. તો એ રીતે આપણે અજ્ઞાન અવસ્થામાં જે આ આક્રમણો અતિક્રમણો રૂપી ભૂલો થઈ આપણી, પણ હવે જીનવાણીના શ્રવણ દ્વારા આપણને સમજાયું કે આને બહુ કટુ વિપાકું પરલોકમાં ભોગવવા પડશે. અત્યારે જો આપણે એનો પશ્ચાતાપ નહીં કરીએ, પ્રતિક્રમણ નહીં કરીએ, આલોચના નહીં લઈએ, તો પછી ભવિષ્યમાં બહુ અનેક ઘણી સજા ભોગવવી પડશે. પગમાં પણ કંઈ કાંટો કે કંઈ કાચ કે વાગ્યો હોય ને તરત કાઢી નાખીએ તો થોડાકમાં પતી જાય, અને જો અંદરમાં એ રહી જાય તો પછી શું કંઈ કચ્છી ગોજ કરે, પછી પાણી ભરાય અને ગુમડું થાય ને મોટું નુકસાન પણ થાય, ત્યારે ધનુર્વા કે સેપ્ટિક જેવું પણ થઈ જાય અને જાનનું પણ જોખમ. એટલે અથવા જમીનની અંદર તમારે વાવવું હોય તો સમજો કે ગુલાબ કે કળનું ફૂલ વાવવું હતું, એને બદલે ધતુરાનું અથવા કોઈ બાવળનું બીજ વાવી ગયું હોય, પછી ખ્યાલ આવ્યો તો શું કરો તમે? તરત એને જો કાઢી નાખો બહાર તો વાંધો ના આવે. કાઢીને પણ જો શેકી નાખો ને તો પછી કાયમ માટે એ કાંટાનો પ્રોબ્લેમ એના નિમિત્તનો ટળી જાય. પણ જો તમે ઉપેક્ષા કરો, આળસ કરો, પ્રમાદ કરો, તો પછી ધીરે ધીરે એમ અંકુરો થાય, ઝાડ થાય, અને કાંટા ઘડી ઘડી પગમાં ભોંકાયા કરે. એટલે જેવી ભૂલ થાય તરત પાછા વળવું જોઈએ. જ્યારે પેલો કર્ફ્યુ ઓર્ડર હોય અને બહુ તોફાનો થતા હોય ત્યારે ઘણીવાર સરકાર પણ પોલીસને છૂટ આપી દે, દેખો ત્યાં ઠાર, શૂટ એટ સાઈડ. જ્યાં તમે જુઓ 5-6 જણા ભેગા થયા છે તરત તમે ગોળીબાર કરવાની છૂટ. બરોબર? તોફાનીઓને વિખેરવા માટે બની શકે ત્યાં સુધી પગમાં મરે નહીં પણ ઘાયલ થાય એ રીતે કરવાનું. હા, પણ એમ કરતા કોઈ મરી પણ જાય તો એ પોલીસ એટલી દોષી ઠેરાતી નથી. તો દેખો ત્યાં ઠાર, રોગ અને શત્રુને ઉગતા જ દામવા સારા, એમ નીતિશાસ્ત્ર પણ કહે છે.
કોઈ શરીરમાં પણ રોગની શરૂઆત થતી હોય અને તરત એનો યોગ્ય ઉપચાર કરી નાખો તો બહુ સારું. જો ઉપેક્ષા કરો તો ધીરે ધીરે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે કે પછી એને કંટ્રોલમાં લાવવું બહુ મુશ્કેલ થઈ પડે, જાનનું જોખમ થઈ પડે. એવું રીતે શત્રુ કોઈ હોય એને પણ ઉગતો જ ડામવો સારો, નહીં તો ધીરે ધીરે શત્રુ એટલો પછી પ્રબળ થઈ જાય પછી એને દબાવવો કે દૂર કરવો મુશ્કેલ થઈ પડે. બરોબર. કોઈ પણ વ્યસન હોય શરૂઆતમાં જ હોય જ સ્થિતિમાં ને તમે ચેતી જાઓ, સાવધાન થઈ જાઓ અને એકદમ દ્રઢ સંકલ્પ કરીને એને કાઢી નાખો તો બરાબર છે. જો ઉપેક્ષા કરી અને એટલે મેં પૂરું થયું, હજી અહીંયા એટલો વખત કરી ગયા એમ કરતા કરતા એવી રીતે આ મને વ્યસન નથી, આ તો જસ્ટ એમ જ જરા ક્યારેક કરો છો, આમ બચાવ કરવા પ્રયત્ન કરે અને જો તમારે થોડાક મહિના પસાર થાય ને એવી સ્થિતિ આવી જાય કે પછી ઈચ્છે તો એ જલ્દી એમ જ છૂટી શકે નહીં. તો એવી જ રીતે આ કશાયો, કોઈ સાથે ઝઘડો થઈ ગયો, બોલાચાલી થઈ ગઈ, કોઈ પણ એવું પાપ થઈ ગયું તો મહાવીર ક્ષેત્રમાં તમે આજે સવારના સાંભળ્યું ને, મહાવીર તીર્થંકરના સમયમાં જે સાધુઓ એમાં પ્રતિક્રમણ ફરજિયાત નથી હોતું. આપણે આ જેમ દેવસી સાધુ માટે તો ફરજિયાત છે, સાધુ સાધી માટે હકીકતમાં તમારે પણ કરવાના હોય પણ છતાં તમે આજે કરો ન કરો મરજિયાત જેવું થઈ ગયું લગભગ. પણ અમારે તો અવશ્ય મેં પાસે પ્રતિક્રમણ કરવાના. બીમાર હોય તો છેવટે બેસી ન શકાતું, લેટે પણ સાંભળવાનું, હોસ્પિટલમાં આવો આઈસીયુમાં તો એ પણ એ પ્રતિક્રમણ સાંભળવા કે કરવાનું અચૂક કર એટલું કમ્પલસરી છે. ત્યારે મહાવીર ક્ષેત્રમાં સાધુ સાધી ભગવંતોને અને વચલા 22 તીર્થંકરવાળાના સાધુ સાધ્વીને એ ફરજિયાત નથી હોતું, કારણ કે એ એટલા સરળ અને પ્રાજ્ઞા બુદ્ધિશાળી હોય છે. સહેજ પણ આમ અતિક્રમણ કે આક્રમણ થયું હોય ને મનમાં પણ એને તરત ખ્યાલ આવી જાય, એટલા એલર્ટ, સાવધાન ને જાગ્રત હોય આમ. તરત જ એનું ક્ષમાયાચના, પશ્ચાતાપ, પ્રતિક્રમણ જરૂર પડે તો ગુરુ ભગવંત પાસે આલોચના પ્રાયથી તરત જ કરી લે. એ પછી 15 દિવસે 4 મહિના કે 12 મહિના માટે પેન્ડિંગ ન રાખે, તરત દેખો ત્યાં ઠાર, જ્યાં ડોસ અંદરમાં ઉદયમાં આવ્યો તરત જ એનું પશ્ચાતાપ, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત વગેરે કરીને દોષને ખતમ, જડમૂર્તિ ખતમ જ કરી નાખે. ફરી પાછું જલ્દી માથું ઊંચી શકે નહીં. તો આપણે તો આ રીતે પહેલું આવશ્યક છે સામાયિક સમભાવમાં તીર્થવું. એ હકીકતમાં જીન શાસનનો સાર આ ઉપસમ સારમ કુ સામણમ, સાધુપણાનો સાર શું? કલ્પસૂત્ર કે 12 સૂત્રોને અંતે આવે છે કે ઉપસમ, ઉપશાંત, પોતે ઉપશાંત થવું અને બીજાને પણ ઉપશાંત કરવા. એ જ આખા સાધુ જીવનનો સાર. ક્ષમતા કહીએ તો ક્ષમતા કહેવાય. હરિભદ્ર સૂરી મહારાજ આપણે શ્લોકમાં કહે છે છેયંબરો વ આસંબરો વ બુદ્ધો વ અહવ અન્નવા સમભાવ ભાવી અપ્પા લયકમ ન સંદેહો. તમે શેયંબર એટલે શ્વેતાંબર હો કે આસાંબર એટલે કે દિગંબર ભલે હો, તમે જૈન હો કે બૌદ્ધ હો કે અન્ય કોઈ પણ દેશ કે વેશ કે કુળમાં રહેલા હો, પણ એક ગુણ કયો? સમભાવ. સમભાવ, ક્ષમતા. એનાથી ભાવી અપ્પા, અપ્પા એટલે આત્મા, આત્માને સંભાવથી એકદમ ભાવિત ઓળગોળને ઓતપ્રોત કરી શકો તો લહી મુખમ, એ આત્મા મોક્ષને નો લાભ પ્રાપ્ત કરી શકે છે. ન સંદેહ, તમે જરા પણ સંદેહ રાખતા નહીં કે આ ગ્રસ્ત દેશમાં છે તો વળી કેમ એને કેવળ ન જ થાય, એવું નથી. જો 100% ક્ષમતા આત્મસાત કરી શકે તો વેશ કંઈ બહુ એમાં બહુ મહત્વનો નથી. ભલે સાધુ વેશ એની જગ્યાએ મહત્વ છે, પણ એકાંત કોઈ વસ્તુમાંથી સ્યાદવાર છે અને એકાંતવાર છે. ભારતમાં જન્મેલો હોય એ જ કેવળ જ્ઞાન પામી શકે, બીજો ન જ પામી શકે, કે બીજો આત્મજ્ઞાન ન જ પામી શકે એવું પણ નથી. અરે અલગ અલગ કુળોમાં અમે વર્ષો પહેલા એક પુસ્તક, હજી પણ મારી પાસે છે પુસ્તક, મુસ્લિમ મહાત્મા, આવડું વોલ્યુમ છે, વિશિષ્ટ કોટિના જેને કહીને આત્મજ્ઞાની સંત, એવા અનેક મુસ્લિમ સૂફી સંતોના દ્રષ્ટાંતો એ પુસ્તકમાં આપેલા છે. બોલો, ચીનની અંદર લાઓ ત્સે થઈ ગયો. ચીનમાં તો જ્યાં સતત ભયંકર હિંસા અને ખોરાક પણ એવા જ પ્રકારનું સતત ભયંકર હિંસક, છતાં એવા દેશમાં પણ લાઓ ત્સે વગેરે બીજા પણ એવા અનેક તત્વચિંતકો કે આત્મજ્ઞાનીઓ થયા છે. એટલે એવું એકાંતે નથી. પણ આ 100% છે. ક્ષમતા ગુણ 100% આત્મસાત થવો જ જોઈએ. આપણે ગઈકાલે સમાજના પ્રવચનમાં તિરુવલ્લુવર, દક્ષિણ ભારતના ગ્રસ્ત સંત, એનો દાખલો પણ જોયો કે નહીં? એની કિંમતી સાડીના ચીરા રે કરી નાખ્યા તો જરા માત્ર પણ અકળાયા નહીં. આ રીતે ગમે એવા પ્રસંગોમાં પણ 100% ક્ષમતા આત્મસાત થાય. ક્ષમતા એટલે માત્ર ક્રોધ ન કરવો એ નહીં, રાગ પણ ન કરવો, રાગ પણ નહીં ને દ્વેષ પણ નહીં. બંનેમાં સમ એટલે વચમાં સંભાવમાં રહેવું, ન આમ નમવું ન આમ ઝૂકવું, વચમાં રહેવું, તટસ્થ ક્ષમતામાં. તો એ ક્ષમતા કહેવાય.
તો એવી સમતા એ મહત્વનો ગુણ છે. એટલા માટે અહીંયા પહેલા મૂક્યો સામાયિક. તો એની અંદર સૌથી પહેલા કોઈ પણ આરાધના સાધના કરવી હોય તો ગુરુની સાક્ષીએ કરવી જોઈએ. બરોબર, ગુરુમાં જ હોય તો શક્ય હોય તો ગુરુની હાજરીમાં, ગુરુની પાસે એ ન શક્ય હોય, દૂર હોય તો આ સ્થાપનાચાર્ય એની અંદર પણ સુખડની આમ ડબ્બી છે, 2 પડ છે. એમાં ઉપર છે આપણા ભગવાન પાર્શ્વનાથ ભગવાન હોય અથવા મહાવીર સ્વામી જેમનું શાસન છે એ કોતરેલા હોય, અને નીચેની સાઈડમાં ગણધર ભગવંત, મુખ્યત્વે ગૌતમ સ્વામી ગણધર ભગવંત હોય છે. તો એમ બસ એ ગુરુ તત્વ છે, એ પ્રતિષ્ઠિત થયેલા છે. તેમાં તમારે આ રીતે કરવાની જરૂર નહીં સ્થાપના, પણ એ જ્યારે ન હોય, સાધુ ભગવંતોની હાજરી પણ ન હોય અને આવા પ્રતિષ્ઠિત ગુરુની સ્થાપના ન હોય તો એ વખતે પુસ્તક વગેરે, ધાર્મિક પુસ્તક વગેરે હોય 5 પ્રતિક્રમણ આદિનું, અથવા જેમાં નવકાર અને પંચેન્દ્રિય સૂત્ર લખેલું, ગુરુ ભગવાનનું સૂત્ર જે છે 36 ગુણોનું, તો એના ઉપર પણ તમે આ રીતે નવકાર ગણી પંચેન્દ્રિય સૂત્ર બોલવા દ્વારા ગુરુના 36 ગુણોનું આરોપણ કરીને સ્થાપના કરી અને એમની સાક્ષીએ આ પ્રતિક્રમણ કરવાની વાત છે. બરોબર, તો જેમ ગુનેગાર હોય એ કોર્ટમાં જાય અને ન્યાયાધીશની સમક્ષ પોતાના ગુનોનો એકરાર કરી લે તો સજા ઓછી થાય, અને ક્યારેક તો રાષ્ટ્રપતિની દયાની અરજી કરે અને ક્યારેક ફાંસી વગેરે માર્ગ પણ થઈ શકતી હોય છે. જેવો પશ્ચાતાપ, જેવી હૃદયની નિખાલસતા, એના ઉપર મોટો આધાર હોય છે. તો આ રીતે ગુરુરૂપી ન્યાયાધીશની સાક્ષીએ આપણે આપણા પાપોનો, ભૂલોનો, દોષોનો પશ્ચાતાપથી ભરપૂર હૃદયે એકરાર કરવાનો હોય. શક્ય હોય તો રડતા હૃદય ને રડતી આંખે પણ શક્ય હોય તો ખૂબ પશ્ચાતાપ હોવો જોઈએ. ખરેખર મેં અજ્ઞાન અવસ્થામાં કેવી આ મહાભયંકર ભૂલો કરી નાખી છે, હું ખૂબ એનાથી દિલગીર છું, હું ઈચ્છું છું કે આ મારાથી ન થયું હોત તો બહુ સારું. હવે એને માટે આપણે જે વાગ્યે કઠોરમાં કઠોર મને ભલે પ્રાયશ્ચિત આપો, પણ હવે મારે આ દોષો, પાપો અનાદિ કાળનાથી મારે છૂટવું છે. એવા પશ્ચાતાપ ભર્યા હૃદયે એનો એકરાર કરવામાં આવે અને સમતાનો સંકલ્પ કરવામાં આવે. ઓપરેશન કરાવવું છે પ્રતિક્રમણ રૂપે, તો પહેલા ગુરુ વંદન કરી અને પછી ઇરિયાવય દ્વારા એગેન્દ્રિયા, દેન્દ્રિયા, તૈન્દ્રિયા, એ રીતે 5 પંચેન્દ્રિય સુધીના બધા જીવો, પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાયુકાય, વનસ્પતિકાય, દેન્દ્રિય વગેરે એ સર્વ જીવોની ક્ષમા યાચના કરી, લોગસનો ઔષધ, પ્રગટ લોગસ વગેરે બોલી ઇરિયાવય. પછી શું આવે? ગમણે આવ જવન કરતા જે જીવોની વિરાધના થઈ હોય ફરીથી એની ક્ષમા યાચના. પછી 7 લાખ સામાયિક સંદેશા ઉઠાવું તો સંકલ્પ કર્યો, ક્ષમતામાં રહેવાનો સંકલ્પ કર્યો એક નવકાર દ્વારા. પછી જીવ રાશિને ફરીથી 7 લાખ પ્રતિનિધિકાય સૂત્ર બોલી કરીને ફરી પાછી ક્ષમા યાચના કરી અને 18 પાપસ્થાનકો એનું નામ લઈ કરી એને પણ ઘોષિરાવ્યા, એને પશ્ચાતાપ કર્યો. અને ત્યાર પછી કરેની ભંતે સામાયમ, સામાયિકનું સૂત્ર જે મહત્વનું છે, હે ભંતેલ, હે ભગવાન આપની સાક્ષીઓ કરેની સામાયમ, એટલે સામાયિકની પ્રક્રિયા હું કરું છું, સંભાવમાં રહેવાનો સંકલ્પ કરું છું. સામાયમ સાવજ્યમ યોગમ પચખામી, સાવધ્ય યોગ એટલે જ્યાં અવધ્ય એટલે પાપ, જે પાપ સહિત એવા મન વચન કાયાના જે યોગ એનું હું પચખા કરું છું, ન કરવાના સંકલ્પ કરું છું. અને જાવ નિયમમ પચ્યું, જ્યાં સુધી આ 2 ઘડી 48 મિનિટનો મારો સંકલ્પ નિયમ છે. અમે બોલી જાવત જીવમ, જાવત જીવ, પણ તમારી જાવત જીવની પણ આ 48 મિનિટનો સંકલ્પ અથવા દેશાવવાસી તો એ પ્રમાણે 3 સામાયિક કે 10 સામાયિકનો એ પ્રમાણે એ બોલવામાં આવે. અને મણેણ વાયા એ કાયણ, મનથી વચનથી ને કાયાથી ન કરેમી ન કારેમી, કોઈ પાપ કરીશ નહીં, કરાવીશ નહીં. તસ બંધે પરિક્રમામી નિંદામી ઘરિયામી અપાણ ગોસીરામી, ભૂતકાળમાં જે પાપો મારાથી થઈ ગયા એની નિંદા કરું છું અને આપની સાક્ષી એની ગરહા કરું છું, પશ્ચાતાપ કરું છું. અને એવા દોષયુક્ત મારા અપમાણમ ગોસીરામી, આત્માને ગોસીરાવું છું. એટલે શું કે એ દોષયુક્ત જે મારો આત્મા એને હું ગોસીરાવું છું. તો આ રીતે આ સામાયિકની પ્રતિજ્ઞા પચખાણ રૂપે આ પહેલું સામાયિક નામનું આવશ્યક પૂરું થાય. વચમાં થોડા દિવસ પહેલાં મને કોઈ ભાગ્યશાળી પૂછતા હતા, મારા શહેર મુંબઈમાં પ્રાય થાણાના કે ત્યાં ગઈ રહે છે, અને અમે સંઘમાં આવે પ્રતિક્રમણ આવડતું હોય એવા બહુ જૂજ ઘણી શ્રીકાંત સંઘોમાં હોય, 1-2-4 જણા માંડ હોય. અહીંયા પણ 5 પ્રતિક્રમણ કેટલાને આવડે? ભાઈઓમાંથી જરા આંગળી ઊંચી કરશો, હું હરિહંતાણ, તો ચોપડીમાંથી જોઈને કરશો. પછી કે મારા છે અમે ગરમી બહુ હોય ને પંખો, મોટી ઉંમર હોય, તકલીફ, બીમાર હોય, કહેવાતું ન હોય તો શું કરવું? ઘણા એવા પ્રશ્નો પણ આવતા હોય.
કે પછી અમારે એવું પડ્યું કે ભાઈ એવું હોય તો કરવી ભંતેનું પચખાણ લેવાય નહીં. એ બેસી કરીને તમે સાંભળી શકો, તમારાથી ન રહેવાતું હોય પંખા વગર ધારો કે, તો એ કરવી ભંતેનું પચખાણ લઈ શકાય નહીં. માત્ર ધાર્યા પ્રમાણે અભિગ્રહ પચખાણ તમે કદાચ લઈ અને પ્રતિક્રમણના સૂત્રો સાંભળી શકો, પણ તમારા બોલેલા સૂત્રો પણ પાછા જે કરમી ભંતે લેતા હોય એને કલ્પે નહીં. તમે માત્ર સૂત્રો સાંભળી શકો અને જાવજી ધાર્યા પ્રમાણે અભિગ્રહ પચખાણ કે ત્યાં સુધી હું અહીંયા આ રીતે રહીશ, પણ આટલી એની છૂટ રાખું છું, એને છૂટકે બને ત્યાં સુધી એ રીતે કરવું તો નહીં. થોડું ઘણું સહન કરવાની ટેવ પાડવાની. 9 મહિના ગર્ભાવાસમાં હતા, કેટલા પંખા ને કેટલા કુલર ને કેટલા એસી અને કેટલે બારી બારણા હતા. એ અંદરમાં રાખો છો આ રીતે હોવા જોઈએ નહીં ભાઈ. જોકે હમણાં મારા ખ્યાલ શંકા ત્યાં શું કામ અહીંયા શક્ય ન હોય, જરા પછી જોજો ભોજનશાળામાં જરા પ્રેમજીભાઈ, એટલે ત્યાં થોડીક હવા થોડું ખુલાસો વધારે હોય, કદાચ પંખાની જરૂર ન પણ પડે. એટલે એ રીતે અહીંયા થોડી સંકળાશ થાય, બહેનોની સંખ્યા વધારે છે એટલે જોજો, વિચારજો. પણ બને ત્યાં સુધી તમે ટાળવા માટે ખાસ પ્રયત્ન કરજો, નહીં તો પછી ધાર્યા પ્રમાણે અભિગ્રહ લેવો પડશે તમારો. એ પ્રતિક્રમણ કે સામાયિક સમ્યક અથવા તો શુદ્ધ નહીં ગણી શકાય. પરિશ્રમમાંથી કરતા તો શેષકાળ એટલું મતલબ સહનશક્તિ તો છે, એનો મતલબ એ થયો. અને પરિશ્રમ તો સંખ્યાએ વધારે હોય. ચાલુ દિવસોમાં તો સંખ્યા લિમિટેડ હોય બહુ, એટલે એમાં કંઈ બહુ ગરમી જેવું પણ ન હોય. પણ આ એક માનસિક આપણી નબળાઈ છે આટલી, જરાક પણ જાણે સહન કરવાની આપણે તૈયારી દાખવતા નથી. પાછો ધન્યવાદ. તો ધન્યવાદ, પણ આ ખાસ લક્ષ્ય રાખજો. અને પંખાઓમાં તો ઘણી વાર અમે જોઈએ છીએ ને જોઈએ કે ચકલી આવી અને કાટ કરતા, અહીંયા બન્યું ને એક પ્રસંગ બની પણ ગયો, મને કોઈએ કહ્યું. તો પછી આમાં થોડુંક કંઈ જાજુ જાણજો, તમે મર્યાદિત સમજાવવાનું ઘણું બધું છે. તો પહેલું આ સામાયિક નામનું આ રીતે પહેલું આવશ્યક. ત્યાર પછી બીજું આવશ્યક શું નામ છે? 24 થો. 24 એટલે 24, થો એટલે સંસ્કૃતમાં સ્તવ. 24ની સ્તવના એટલે 24 કોણ? 24 તીર્થંકર પરમાત્માઓ. એમાં પણ આ અવસર્પિણી કાળમાં ઋષભદેવ ભગવાનથી માંડીને વર્તમાન શાસન નાયક 22 અહીં ભગવાન સુધીના પહેલા 24 તીર્થંકર ભગવંતો, એની સ્તવના. અને એને માટેનું સૂત્ર કયું છે? લોગસ્ય ઉજ્જો અગરે. એ સૂત્ર દ્વારા 24 તીર્થંકર ભગવંતોના નામ એક પછી એક લેવા ક્રમશઃ, અને વચ્ચે વચ્ચે બધાને વંદે અથવા વંદામી એવા શબ્દો આવે ત્યારે હાથ જોડી મસ્તક નમાવીને ભાવથી વંદન કરવા જોઈએ. શા માટે આ બીજું આવશ્યક અહીંયા વચમાં મૂક્યું? તો કે આવી પાપ મુક્ત થવાની આવી મહાન સુંદર પ્રક્રિયાઓ અને આરાધનાઓ આપણા આત્માને પાપથી હળવો, ફૂલ, નિર્મલ, શુદ્ધ, ચોખ્ખો બનાવવા અને છેલ્લે સિદ્ધ પરમાત્મા સુધી બની શકીએ એવી આવી બધી આરાધનાઓ, સાધનાઓ મૂળમાં કોણે બતાવી? અરિહંત પરમાત્માએ બતાવી. એટલે આપણા અનંત ઉપકારી થયા, તો એ ઉપકારીઓના ઉપકારને ડગલે પગલે યાદ કરવા જોઈએ. કૃતજ્ઞતા નામનો મહાન ગુણ કહેવાય. અને ઉપકારીઓના ઉપકારને ભૂલી જઈએ તો પછી એ, અને લાગ આવે તો સ્વાર્થને ખાતર ઉપકારી ઉપર અપકાર પણ કરતા ઘણી વાત ચૂકે નહીં. તો એ કૃતજ્ઞતા નથી, વિપરીત કરેલા ઉપકારને ઘાત કરી નાખ્યો, હણી નાખ્યો અથવા ભૂલી ગયા તો એ દોષ કહેવાય. તો આવી ઉત્તમ આરાધના કરતા હોઈએ ત્યારે આવી ઉત્તમ આરાધના મૂળમાં બતાવનાર અરિહંત પરમાત્મા, એના ઉપકારને કેમ ભૂલાય? એટલે અહોભાવપૂર્વક, કૃતજ્ઞતા ભાવપૂર્વક એમના નામ લઈને વંદન આવે ત્યાં વંદામી, મસ્તક ઝુકાવવું, હાથ જોડવા અને ભાવથી વંદના કરવી. અને છેલ્લે એમાં 2-3 ગાથામાં પ્રાર્થના પણ કરવા આવી. એવં મય અભિથુ આ વિહુય રયમલા. કેવા છે હરિન પરમાત્મા, કર્મરૂપી રજમેલથી રહિત વગેરે વગેરે. અને છેલ્લે એમાં એમને પ્રાર્થના કરવામાં આવી કે આરોગ્ય બોહી લાભમ સમાહી વર મુત્તમમ બિંતુ. આવા હે હરિયંત અને સિદ્ધ ભગવંતો, મને આરોગ્ય, દ્રવ્ય આરોગ્ય અને સાથે મુખ્યત્વે તો ભાવ આરોગ્ય, વિષયને કષાય રૂપી મહારોગો મને લાગુ પડ્યા છે, એ મારા દૂર થાય, હું નિર્વિકાર બની શકું, તો એવો મને ભાવ આરોગ્ય આપ પ્રદાન કરજો. બોહી લાભમ, બોધિનો લાભ, સમ્યક દર્શનનો લાભ, શરીરથી ભિન્ન હું આત્મા છું એનો મને બોધ થાય, અનુભવ થાય, એવી કૃપા કરજો. અને છેલ્લે સમાહિ વર મૃત્યુ વખતે પણ ઉત્તમ કોટીનો વર એટલે શ્રેષ્ઠ કોટીની સમાધિ, જીવનમાં પણ સમતારૂપ સમાધિ, અને છેલ્લે મૃત્યુમાં પણ એકદમ સમતારૂપ પૂર્વક હું થઈ શકું
આવી પ્રાર્થના કરવામાં આવી. છેલ્લે તો કહ્યું સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. હરિ પરમાત્મા પણ આખર ત્યારે બધા સિદ્ધ બની ગયા છે 24 તીર્થંકરો. એટલે એવા હે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો. આવી પ્રાર્થના યાચના આની અંદર કરવામાં આવી છે. ખરેખર તો દરેક સૂત્રના અર્થ સમજવા જોઈએ, પણ કમનસીબી એવી છે આપણી સૂત્ર જ્યાં પૂરા આવડતા નથી ત્યાં પછી ક્યાં વાત કરીએ. હકીકતમાં તો થોડીક સમજણની ઉંમર હોય ને ત્યારથી જ બાળકને અર્થ સાથે સૂત્ર શીખવાડવા જોઈએ, જેથી કરીને આપણને ભાવ આવે. અર્થ ખબર ન હોય અને ઘણીવાર કેવા એના સવરડા વડે બિલ્લી આવે તો ભાગજાના શેઠે શીખવાડ્યું પોપટને તો બિલાડી એટલે શું ને આવે ને ભાગજાનો અર્થ ખબર નહીં. ખરેખર બિલાડી પોપટ પાંજરાની બહાર બેઠો છે, સામે બિલાડી પણ છે, જોઈ રહ્યા છે એકબીજાને. ઓલો પોપટ સ્વાધ્યાય જાપ કરતો ભૂખતો હતો ગાથાની એમાં, બિલ્લી આવે તો ભાગજાના, બિલ્લી આવે તો ભાગજાના, અર્થ ખબર નથી. અને ત્યાં બિલાડીએ તરાપ મારી ગળચી પકડી અને છેલ્લે ભાંગ્યા છૂટ્યા શબ્દો પણ બિલ્લી આવે તો ભાગજાના. આવું ક્યારેક થાય એટલે અર્થ સમજવું જોઈએ તો ભાવ આવે. બીજો જ દાખલો પણ એવો આવે છે દેવસિંહભાઈ રાયસિંહભાઈ ને ખેતસિંહભાઈનો. સવારનું પ્રતિક્રમણ દેવસિંહભાઈ બોલાવે સાંજનું અને સવારનું રાયસિંહભાઈ બોલાવતા હતા. પછી ખેતસિંહભાઈને મનથી થોડું શીખી લીધું એટલે કે હવે હું બોલાવું આજે. અને અબુઠ્યો મી અભ્યંતર ખેતસિંહમ ખામ્યું. બધા હસવા પર્યુષણમાં પછી બધા એટલે હસવા લાગ્યા, ગુસ્સે થઈ ગયા. લે કેમ હસો છો, કેમ મારી મસ્કરી કરો છો? એ ભાઈ તમે આ ખેતસિંહ ખામું ક્યાં છે? કેમ કેમ શું થઈ ગયું? બધા દેશીભાઈ પોતાનું નામ નાખે દેવસિંહ કામ એવું બોલે, ઓલા રાશિભાઈ પોતાનું નામ નાખે. આવ્યો તો મેં શું ગુનો કર્યો? ઓલા લોકો પૈસા વાળા અને મારી પાસે પૈસા ઓછા એટલે બોલી જાઓ, 7 વાર બોલી તમારી થાય કરી લેજો. વાતનું બટેસર થઈ ગયું. માંડ સમજાય કે ભાઈ આવા કોઈનું નામ નથી. દેવસિંહ એટલે દિવસ સંબંધી, રાય એટલે રાત્રિ સંબંધી અપરાધોની સમાયા. ઓ એમ કા મને શું ખબર તો ભાઈ. એટલા માટે અર્થ પણ સમજવા અને શીખવા જરૂરી હોય. તો નાના સૂત્રોમાં ગાગરમાં સાગર સમાવવામાં જાણે આવ્યું ન હોય. કેવા જંકિંચી નામ તિત્તમ સદ્ગે પાયાલી તિરી લોયમી જાઈ ઝીણ બિંબાઈ તાઈ સભાઈ વંડામી. સ્વર્ગમાં પાતાળમાં મૃત્યુલોકમાં જેટલા જીનબિંબો હોય બધાને હું નમસ્કાર કરું, જેટલા તીર્થોને નમસ્કાર. એવી રીતે જાવંત ચૈયાઈ ત્રણેય લોકમાં જેટલા ચૈત્ય એટલે દેરાસરો હોય બધાને નમસ્કાર. જાવંત કેવી સાહુ સૂત્રધારા, સાહુ એટલે સાધુ, અડી દ્વીપમાં રહેલા અબજો ગમે અત્યારે વિતરી રહેલા અને બાકી તો ભૂતકાળમાં થઈ ગયેલા અને થનારા ત્રણેય કાળે તો અનંતાણ એ સાધુ સાધી ભગવંતોને નમસ્કાર. એટલે એક સૂત્રમાં જોઈએ તો કેટલો બધો માલ ઠાંસીને જાણે ભરેલો છે. એ અર્થ સમજીને બોલીએ તો કેવા ભાવ આવે, એકદમ રોમાંચ ખડા થઈ જાય. એટલે એ રીતે અર્થ સમજવા માટે પ્રયત્ન કરજો. દરેક શ્રાવક શ્રાવિકના ઘરમાં 5 પ્રતિક્રમણની ચોપડી હોવી જ જોઈએ. અને હમણાં તો રોજ લાવજો સાથે, બરોબર ને? પ્રતિક્રમણ વખતે આજે બાકી છે, મોટું પ્રતિક્રમણ છે તો એમાં અષ્ટોત્રી હશે, 2 સજ્જાઓ હશે, પછી નવ સ્મરણ વગેરે હશે, પ્રતિચાર મોટા હશે. તમને આવડતા ન હોય તો છેવટે જે બોલનાર હોય એ બોલતા હોય, બાકીના ચોપડીમાંથી તમે જોયો તો પણ તમારું મન બીજે ત્યાં ભટકે નહીં તો આંખ આમ ચારે બાજુ ભટક્યા કરે, ડાફોડિયા માર્યા કરે. એટલે પછી સૂત્ર બોલે છે એમાં ઉપયોગ પણ ન રહે. એને બદલે આંખ ચોપડીમાં રહે, કાન બરાબર સરવા હોય. બોલનાર ભાગ્યશાળી પણ એવી રીતે શક્ય એટલું શુદ્ધ ઉચ્ચારપૂર્વક બુલંદ સ્વરે બોલાવે. અને બેઠક પણ એવી રીતે રાખવાની કે બધાને બરાબર સ્પષ્ટ સંભળાય. એકદમ છેલ્લે બેઠા હોય પછી બોલે તો કંઈ સંભળાય ખરું બધાને નહીં. જોકા આવે ને ઘડી ઘડિયાળ જોવાનું મન થયું, અહીંયા કેટલા વાગ્યા, અહીંયા કેટલો બાકી છે. એટલે ખાસ કદાચ ચોપડી ક્યાંક ખૂણામાં કે રહી ગઈ હોય અંદર ક્યાંક, હવે તો જરા જલ્દી શોધી લેજો. અને ચોપડી પર ધૂળ બૂળ ચડી ગઈ હોય તો જરા પગણીથી પ્રમાર્જના કરી લેજો. અને કયા પાના ઉપર અષ્ટોત્તરી, કયા ઉપર અનુક્રમ જોઈ લેજો. 9 સજ્જાએ કયા પાના ઉપર છે એ રીતે તમે બરાબર ખોલી કરીને એ કરી શકો. તો શું વાત છે? બીજો આવશ્યક છે 24 તીર્થંકરની સ્તવના ગુણગાન અને એમને વંદના અને સાથે પ્રાર્થના. ત્યાર પછી ત્રીજું આવશ્યક છે વાંદણા. બરોબર? પહેલે સામાયિક, બીજે 24 ત્રીજે વાંદણા એટલે ગુરુ વંદન. તો તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી વગેરે જે આ પ્રક્રિયા બતાવી પ્રતિક્રમણ આદિકની, બીજા પણ બધા તીર્થંકર ભગવંતો હોય એ અત્યારે તો આપણી પાસે સામે હાજરમાં છે નહીં, તો એમણે હજારો વર્ષ પૂર્વે બતાવેલા આવી અણમોલ
આ પ્રક્રિયાઓ એ આપણા સુધી પહોંચાડનાર કોઈ ઉત્કારી તત્વ હોય તો ગુરુ તત્વ છે. કેટલા બધા પરંપરામાં આચાર્ય આદિ પ્રકારે આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી બધાનો આપણા ઉપર ખૂબ ઉપકાર છે. તો ગુરુ તત્વમાં પણ મુખ્ય હોય છે આચાર્ય. આમ તો ગુરુ તત્વમાં 3 આવે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. સાધુમાં સાધુજી પણ સમજી લેવાના ભલે, પણ એમાં પણ મુખ્ય આચાર્ય, એમાં પણ મુખ્ય ગચ્છાધિપતિ ગીતાર શબ્દના આચાર્ય ભગવાન. એટલા માટે વાંદણા દ્વારા એમને વંદન કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવામાં આવે છે. તો અહીંયા ગુરુ વંદનના પણ 3 પ્રકાર છે: જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. નાનું, મધ્યમ અને મોટું. નાનામાં શું આવે? ફેટા ખાલી મધેણ વંદાની, સાહેબ સુખસાતામાં છો. આ થયું નાનકડું સંક્ષિપ્ત ગુરુ વંદન. રસ્તામાં ક્યાં ગુરુ મહારાજ મળી જાય તો ઉપાસમાં આવતામાં પહેલાં તો સીધું મધેણ વંદામીને સુખસાતા સંક્ષેપમાં કરીએ, અને પછી હિચકાર, ભૂઠીઓ વગેરે 2 ખમાસના હિચકાર, અને પડવીદર હોય તો વચ્ચે ખમાસનું આપી, વળી પાછો ભૂઠીઓ ખમાવીએ, વળી પાછું 1 ખમાસનું આપીને સુખસાતા પૂછીએ. તો આને થોભ વંદન આ મધ્યમ પ્રકારનું કહી શકાય. અને મોટું વંદન છે એ દ્વાદશાવર્ત વાંદણા. દ્વાદશાવર્ત કેમ કે ભાઈ? દ્વાદશ, અને 10, 2 ને 10 કેટલા? 12 થાય. તો 12 વખત એમાં આવર્ત. આવર્ત એટલે આ રીતે કહીને અહો, આ એક આવર્ત આમ વર્તુળ જેવું. અહો, કાયમ, કાય. તો આ 3 થયા. પછી જ, તા, બે, જ, વણી, જમ, ચ, બે. આ બીજા 3 થયા. 3, 3, 6. અને વારના 2 વાર લેવાના. 6 થાય 12. એટલા માટે એને દ્વાદશાવ્રત વંદન કહેવામાં આવે છે. વર્તમાન કાળમાં એ પરંપરા ચાલે છે કે ગચ્છાધિપતિ આચાર્ય હોય એમને જ ફક્ત એ દ્વાદશાવ્રત વંદનથી વંદન કરાય છે. પહેલાના કાળમાં તો કોઈ પણ આચાર્ય હોય એમને પણ દ્વાદશાવ્રત વંદન કરાતા હતા, પણ વર્તમાનમાં આવી પરંપરા પ્રચલિત છે. એટલે ઘણા આવીને આગ્રહ રાખે, વિશિષ્ટ ભાવ હોય, સાહેબ અમે ના કરીશું. ભાઈ ન ચાલે, જે પરંપરા હોય એને આપણે માન આપવું જોઈએ. એટલે ગચ્છાધિપતિ પાસે જ્યારે પણ તમે ગુરુવંદન કરવા માટે જાઓ પૂર્વે, ત્યારે આ રીતે પહેલાં પૂછવાનું, સાહેબ દ્વાદશાવ્રત વંદન કરવાના ભાવના છે, વાંધો નથી ને? કારણ કે એમની પાસે ટાઈમ ઓછો હોય, ઘણા સંઘો આવતા હોય. પછી એ હા પાડે તો એ રીતે કરવાના, નહીં તો છેવટે વચલો જે છે થોભ વંદન એ રીતે વંદન કરવાના. પણ કોઈ પણ સાધુ સાધી ભગવાન તમારા ઘરે ગોત્રીવાડી માટે પધારે કે રસ્તામાં ક્યાંય મળી જાય તો હાથ જોડી મસ્તક નમાવીને મથ એણ વંદામી એટલું, અને સુખસાતા પૂછવાનું ભૂલવાનું નહીં. બરોબર? મથ એણ એટલે મસ્તક એણ, મસ્તક વડે, મસ્તક ઝુકાવીને. ઓલો મથેણ નામી માથું આમ પડ્યું હોય તો એ મથેણ નામી થયા કહેવાય નહીં. હા, અને હાથ પર પાછળ ન રખાય. તમે બધા તો જો જાણો છો, પણ નવી પેઢી ઘણી ખબર ન હોય ઘણી વાર આવે તો આમ સ્કૂલમાં આપણે અમે જઈએ ને શનિવારે, એ તો ત્યાંનું સિસ્ટમ જે હોય પ્રમાણ છે, પણ હકીકતમાં મથ એણ હાથ જોડી મસ્તક નમાવી અને મથ એણ મથે વેનામી. એ પણ ઘણા કચ્છી વાળું છે, મથે વેનામી, મથે વેનાતો ભાઈ વારે ઉતાવળ કરો મથે વેનેજી. અને મથે વેનબો કેટલા વેનબો એ આ ખબર ગેરંટી આવી મથે વેનબો પોઠિયા એના કારણ ક્યાં એટલે મથ એણ 4.5 છે તો ને તો જોડેલો મથ એણ. જ્યાં જ્યાં જોડાક્ષર આવે ને કોઈ પણ સૂત્રની અંદર, તો ત્યાં જોડાક્ષરથી આગળ જે અક્ષર હોય એના ઉપર ઝટકો લગાવો. મત જો છે તો ને તો જોડેલા, તો થ એમ થ ઉપર બહાર નથી મૂકવાનો, મ ઉપર ઝટકો લગાવો. મત મત બોલે આવે, અડધો ત હતો ને મ સાથે આમ ખેંચાઈ આવે તો એ શુદ્ધ ઉચ્ચાર. શુદ્ધ દો ને ધો જોડાયા છે શુદ્ધમાં, તો શું ઉપર ઝટકો શુદ્ધ મત એમ. બરોબર? એ રીતે ઉચ્ચાર સુધીનો પણ બહુ જ ખ્યાલ રાખવાનો હોય છે. ઘણી વાર તમે ત્યાં બોલતા હો સમૂહમાં બહુ સુંદર બોલતા હો બહેનો, ચોઢાડિયા અને સજ્જા અને સરસ એક લયમાં બોલાવતા હોય, એટલે કોઈ કઈ શબ્દો કાનમાં આવી જાય અહીંયા, એટલે ચંદે સુરે ના શું કરું બોલ્યા સમુંદસ સંઘ સમુડંસ રુંદસ. બરોબર ને? પહેલી સજ્જાયમાં સંઘ સમુડંસ રુંદસ. બરોબર છે? આ સમુદંશ નથી, તમે જોજો તો આપણે મીંડું સમુદમ મીંડું નહીં હોય, સમુદ્ર સ સમુદ્ર એટલે સમુદ્ર, સાગર, સમુદ્ર. દંશ તો ઓલો સાપ દંશ આપે એ દંશ થાય. એટલે આવા મીંડા કાંડો માત્રા મીંડી જોડાક્ષર વગેરેની ઘણી ભૂલો થતી હોય. અર્થના ઘણી વાર અનર્થ થઈ જાય. ભગવાનમાં આવી સ્વામી ત્રિશલા માતાના ઉદરમાં પધારે, આવે ઉદર ઉપર એક મીંડું ચડાવ્યું શું થઈ જાય? ઉંદર થઈ જાય, આખો અર્થનો અનર્થ થઈ જાય. જોડાક્ષરમાં નમો નવકારમાં નમો લો એ સબ્બ સાહુણમ, સબ્બ વ ડબલ છે ને, માટે સ ઉપર ઝટકો સબ્બ બોલવાનો. એની ભાઈ નમો લો એ સવ રાગમાં બોલતા હોય જ્યારે નમો લો એ સવ સાહ
સબ બોલ્યા, સબ એટલે સબ મળતા સાધુને, મુરદાળ સાધુને નમસ્કાર. આવો અનર્થ થઈ જાય એટલે સબ જ્યાં જ્યાં જોડાક્ષર હોય ત્યાં ત્યાં આગલા અક્ષર ઉપર ઝટકો લગાવીને બોલવાનું. બરોબર? જ્યાં રસ્વ હોય ત્યાં ટૂંકો ઉચ્ચાર, દીર્ઘ ઈક દીર્ઘ હોય ત્યાં સહેજ લંબાવાનું. નમો લોય સબ સાહુણમ, સાહુણમમાં હું દીર્ઘ છે માટે જરાક લંબાવીને બોલવાનો અથવા થોડો ભાર આપીને બોલવાનું, લંબાવીને, તો શુદ્ધ ઉચ્ચાર થાય. અને આયરિયાણમમાં હરી રસ્વ છે માટે ટૂંકો ઉચ્ચાર, એની બદલે તમે જે તાલબદ્ધ બોલતા હો નમો આયરિયાણમ, રિયાણમ બોલ્યા એટલે રી ઉપર ભાર આવી ગયો, દીર્ઘ થઈ ગયો. ત્યારે છે રસ્વ તો કેમ બોલાય? નમો આયરિયાણમ, આયર્ય ભેગો, નમો આયરિયાણમ. તમે આય અને રિયાણમ છૂટો પાડી જશો તો રી ઉપર ભાર આવશે ને દીર્ઘ બોલાશે એટલે અશુદ્ધ થઈ જશે. આ રીતે ઉચ્ચાર શુદ્ધિ હકીકતમાં તો પાઠશાળાઓમાં બાળકો શીખતા હોય ત્યારથી આ બધી સમજણ આપવી જોઈએ. બાકી હવે પાકા ગળે કાંઠા ટેકા છેડે છતાં તમારા કાન પવિત્ર થાય એટલે આ બધું કહેવામાં આવી રહ્યું છે. નમોથુણમમાં પણ આપણે શું ક્યાં આવે છે? ધમ્મ દયાણમ, પછી શું આવે? ધમ્મ દેશીયાણમ. બરોબર ને? આમાં અડધા દેશીયાણમ અડધા દેશયાણમ કદાચ બોલતા હશો. હકીકતમાં છે દેશયાણમ, ધર્મની દેશના આપનારા ભગવાનને નમસ્કાર. તો દેશના દેશીના છે, ધર્મના ઉપદેશક, ઉપદેશિક નથી. એટલે ઘણા એવા ઠેકાણા હોય છે કે જ્યાં આપણે ઉચ્ચારણમાં અશુદ્ધિ થતી હોય છે. તો અવસરે અવસરે ગુરુ ગમથી સમજવું જોઈએ. ભક્તાવરમાં 3 ઠેકાણે સહસ્ત્ર રશ્મિ, સહસ્ત્ર ખોટું છે, સહસ્ત્ર 3 ઠેકાણે, 9મી ગાથા અને બીજી પણ 2 ગાથાઓમાં આવે છે. જોજો, સહસ્ત્ર એટલે 1000 અને સહસ્ત્ર માં તલવાનો તો અડધો નથી. જો તમે બોલો તો એ અશુદ્ધ છે. સંસ્કૃતમાં સહસ્ત્ર શબ્દ ક્યાંય છે જ નહીં. સહસ્ત્ર એટલે 1000. માટલીમાં કયા ભગવાન છે? સહસ્ત્ર ફણા પાડશો, ત્યાં તમે સહસ્ત્ર ફણા બોલો તો એ અશુદ્ધ છે. ચાલો, તો ત્રીજું આવશ્યક વાંદડા. બરોબર? તો એમાં આ અહુ કાયમ આમ નહીં, આમ નથી કરવાનું, પણ એ વખતે મુપતિ તમારી ક્યાં હોય? ચરબડા ઉપર હોય ને, ત્યાં ગુરુના ચરણની સ્થાપના કલ્પના કરવાની છે. અને ગુરુની ચરણ રજને આમ જાણે અહો ભાવથી આપણે મસ્તકે ચડાવતા હોઈએ એ રીતે બોલીએ ત્યારે મુપતિને સ્પર્શ, ગુરુના ચરણને સ્પર્શ કરી છે ભાવથી જાણે, અને હો બોલીએ ત્યારે કપાળને સ્પર્શ થવો જોઈએ. અધૂરું આમ નહીં, પણ કપાળને સ્પર્શ થવો જોઈએ. હા, પણ કઈ મઠું ના કોટે જો ચાય મળી ન હોય, ઉપવાસ રહે, સમજ કરી જો ઉપવાસ રહે, ચાય જીતે હોય એટલે મઠું થઈ રહ્યું ભારે અહીં કોટે ગયેલો. આ રમૂજમાં ક્યારેક ક્યાં કહેવાય છે. અથવા તો ગરમી હોય, ઘણા જણા હોય સમજી પ્રતિ ગરમી થતી હોય, હવા નાખી લે, આવું કંઈ કરવાનું નથી. પણ અહો કાયમ કાય સંભાસમ, એવી રીતે જ પછી છતાં ભી આમ નહીં, 3 વિભાગ, જ પછી વચમાં તા અને ભે, જ વ હણી જમ ચ બે. હવે જમ ચ ની બગ્યાએ ઘણા જચમ બે બોલે. શું બોલે? હા, જચમ બે નથી, પણ જમ ચ બે. આ રીતે 3 ને 3 6 આવર્ત થયા. બીજી વાર બોલવું એટલે 12 થયા. બરોબર? તો આ દ્વાદશાવર્ત વંદન દ્વારા ગુરુવંદન. તો આ રીતે આ થઈ પૂર્વ તૈયારી. પ્રતિક્રમણ રૂપે જે ઓપરેશન મૂળ કરવાનું છે, હા, એની પૂર્વ તૈયારી રૂપે આ પ્રક્રિયા સામાયિક. પછી 24 અને વાંદણા. આ કૃતજ્ઞતા ભાવ થયો. ડોક્ટરને પણ તમે આભાર માનો ને, ડોક્ટર લખાણ પણ કરો, તમારું ઓપરેશન સારું થાય એટલા માટે પહેલેથી લખાણ કરી નાખો જરા. તમે તો બહુ તમારું યશકીર્તિ બહુ સાંભળી છે, તમે બહુ સરસ ઓપરેશન કરો છો, મારું પણ સારી રીતે કરી આપજો જરા, એમ વિનંતી વગેરે કરો. તો એ રીતે ઉપકારી એવા દેવ અને ગુરુ તત્વને આ રીતે આપણી સ્તવના અને વંદના કરવા દ્વારા કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો. અને હવે શરૂ થાય છે ચોથું આવશ્યક મુખ્ય જે છે પ્રતિક્રમણ, ઓપરેશન. હવે ઓપરેશન કરાવવાનું હોય, શું હોય એ વખતે કોઈ દર્દી ટેબલ ઉપરથી ઉઠીને જાય ખરો? હા, બધું પૂર્વ તૈયારી કરી રાખવી જોઈએ પહેલેથી. હા, ઘણા શું કરે, આ ચોથું આવશ્યક આવે ને પ્રતિક્રમણ એટલે એમાં અતિચારો, મોટા અતિચારો આવે 12 વતના. અને એ જ વખતે ઘણાની ઇન્ટરવેલ પડે, પિક્ચરમાં ઇન્ટરવેલ પડે, ડ્રામામાં ઇન્ટરવેલ પડે. એ રીતે પછી જરૂરી હોય કે ન પણ એક બકરી બે કરીને કરે, ઉઠે એટલે બધી બીજા એક પછી ઉઠવા માંડે. હા,
એટલે પહેલેથી જ લઘુ નીતિ વગેરે બરાબર બધું એ દિવસે પાણી ઓછું પીવું જોઈએ. એની ઘડી ઘડી પેશાબની તકલીફ હોય બને ત્યાં સુધી શક્ય હોય તો 24 એટલે પાણીનો ત્યાગ કરતાં ઓછામાં ઓછું પાણી પી લેવું જોઈએ. અને પ્રતિક્રમણ શરૂ થયાથી પહેલાં જ શારીરિક પ્રક્રિયા બધી બતાવી લેવી જોઈએ, જેથી અધવચ્ચે ઉઠવાની જરૂર પડે નહીં. તેમ છતાં બીમારી કે ઉંમર વગેરેના કારણે ઉઠવું જ પડે એમ હોય તો સાથે ગરમ શાલ દરેકે લાવવાની, કાં તો સમૂહમાં સંઘમાં બેચાર એવું ગરમ શાલો કે મૂકી દેવાની કામડી, જેથી કરીને કદાચ ખુલ્લામાં જવું પડે પઠવવા માટે કે બરોબર તો શું કહે માથે ગરમ શાલ ઓઢી લેવાની. કારણ કે સાંજના સમયે, સવારના સમયે, રાતના પણ અમુક સમય સુધી આકાશમાંથી સૂક્ષ્મ એવા તમસ્કાય એટલે અપકાયના જીવોની દૃષ્ટિ થતી હોય છે. નરી આંખે ભલે દેખાય નહીં, પણ જ્ઞાનીઓએ જ્ઞાન દ્રષ્ટિથી જોઈને કહ્યું છે તો એ આપણે ગરમ કામડી ઓઢેલી હોય એના ઉપર પડે ને એને હૂંફ મળે અને એ થોડી વાર માટે બચી જાય. એને ભલે ઘણા શું કરે કટાશનું ઓઢી કરી માથે અને જાય, કટાશના ઉપર જીવો પડ્યા હોય વળી પાછું કટાશનું બિછાવીને એની ઉપર બેસી જાય તો આપણો ઉદ્દેશ તો સચવાયો નહીં, ઉલટો મારી ગયો ઉદ્દેશ. તો આ ખાસ ખ્યાલમાં રાખવાનું. ઘરેથી ગરમ શાલ લઈ આવવાની જો જરૂર જણાતી હોય બહાર નીકળવાની તો, અને વિના કારણે તો બહાર નીકળવું જ નહીં. અને મહત્વનું તો એ ઓપરેશન છે ચોથું આવશ્યક પ્રતિક્રમણ. ભલે તમે 12 વખત સ્વીકાર્યા હોય કે કદાચ ન પણ સ્વીકારી શક્યા હોય તો પણ પ્રતિજ્ઞા ભલે ન લીધી હોય પણ એ પ્રમાણે વર્તવા માટે તો શ્રાવકે પ્રયત્ન કરવો જ જોઈએ. બરોબર? તો એનાથી વિપરીત જે કાંઈ વર્તન થઈ ગયું હોય, જે જીવોની હિંસા થઈ ગઈ હોય, પછી ખોટું બોલાઈ ગયું હોય ઘણી વાર ઘણી રીતે, અને એના કારણે બીજાને તકલીફ થઈ હોય, નાની મોટી વ્યાપારમાં અનેક પ્રકારે ભેળસેળ, અનીતિ, ચોરી વગેરે થઈ ગઈ હોય, કરચોરી, ટેક્સ ચોરી વગેરે થયું હોય, મન બગડ્યું હોય, દ્રષ્ટિ બગડી હોય, દ્રષ્ટિ દોષ થયેલો હોય, વિકારો થયા હોય, બધું પરિગ્રહ પ્રત્યે મૂર્છાને આસક્તિ બહુ થઈ ગઈ હોય, એવી રીતે છઠ્ઠું ઋષિ વ્રત, વેપાર ધંધા વગેરેના કારણે ઘણા તો એમને એમ ફરવા માટે કોઈ પ્રયોજન ન હોય, એમને ટાઈમ પાસ, પૈસા વધી ગયા હોય એને થોડું હોય તો ચાલો ફરી આવીએ જરા, અને આમ પણ વટ પડે કાશીતા હોતે વિની આયા ફોરેન મેં હિન્દેશ મેં વિની આવ્યા, વટવાડવા માટે પણ ઘણી વાર અને પૈસા વેડફવા માટે જાણે કે આમ જતા હોય. તો આ બધું ફોગટનું છે. એવું જે કાંઈ થઈ ગયું હોય, 7મા ભોગોપભોગમાં 22 અપક્ષ અને 32 અનંતકાળો રાત્રિ ભોજન, કંદમૂળ, વાસી ખોરાક, મધ માખણ વગેરે આવું જે કાંઈ પણ ખાધું હોય, હોટલમાં ગયા હોઈએ, વાસી ખોરાક વગેરે ખાધા હોય, અભક્ષ્ય ભક્ષણ જે કંઈ થયા હોય, એ બધાનો પશ્ચાતાપ કરવાનો હોય છે. 15 પ્રકારના કર્માદાન, મોટા હિંસક ધંધા, ફેક્ટરીઓ, કારખાનાઓ, મિલો વગેરે ચલાવી હોય, એનો પણ અસંખ્ય અનંત જીવોનો કચ્ચર ઘાણ વાળ્યો હોય, એનો તીવ્ર પશ્ચાતાપ કરવો જોઈએ. 8મું અનર્થ દંડ વિરમણ વ્રત, એમાં પણ ફોગટની હિંસક સાધનો વાપર્યા, બીજાને લેવા નકો દેવા નહીં ભાઈ, ક્યારે લગ્ન કરો છોકરાઓના, ને ક્યારે તમે આ ખેતર ખેડને ગાડું વાને હાટ માન ને આવા જે કાંઈ ફટાકડાઓ ફોડ્યા હોય, જુગારાડી સાત વ્યસનનું સેવન કર્યું હોય, આપઘાતના વિચારો પણ થઈ ગયા હોય, આ બધા એનું પણ સમાયાત્મા અને પશ્ચાતાપ કરવાની છે. 9મું સામાયિક, સતી શક્તિએ પણ કર્યું હોય, કરીને ભાંગ્યું હોય તો વચ્ચે ઉઠી હળી ત્યારે ઓછી તો લઘુનીતિ વળી નીતિની શંકાથી એને ઉઠીને જવું પડ્યું હોય બાથરૂમ વગેરેમાં. હકીકતમાં તો શારીરિક સ્થિતિ એવી હોય ને તો શું કરવું જોઈએ, એવી ચીની કે પ્લાસ્ટિકનું ટબ હમણાં તમે ઔષધમાં વાપરો છો ને એવું કંઈ સાધન રાખવું જોઈએ, અને વચ્ચે લાગે તો એમાં કરી લેવું જોઈએ, ઢાંકણ ઢાંકી લેવું જોઈએ, અને પછી જ્યારે સામાયિક પ્રતિક્રમણ પૂરું થાય ત્યારે એની વિસર્જન વિધિ પછી યોગ્ય રીતે કરી લેવી જોઈએ. તો પછી તમે એટલા ડોઝથી બચી શકો. છતાં એ ખ્યાલ ન હોય ને ક્યારેક આ રીતે કરી નાખ્યું હોય તો એની પર સમાયાસના નિચ્છામી દુક્કડમ, દેશાવકાશી, ઔષધ, અતિશમી ભાગ હતો, એમાં પણ જે કાંઈ અતિચાર લાગ્યા હોય, સતી શક્તિએ ન કર્યા હોય, અને કરવામાં પણ બેદરકારી રાખી હોય, જે કાંઈ આવા દોષો લાગ્યા હોય, જે કાંઈ આશાપનાઓ થઈ હોય, તીર્થોની આશાપના થઈ હોય, જ્ઞાનની આશાપનાઓ થઈ હોય, અંતરાય વગેરે ન પડાયા હોય, હવે નાના મોટા કેટલા અપરાધો થયા હોય, અને મિથ્યાત્વનું સેવન કર્યું હોય, જૈન આવું શાસન પામી કરી એની ઉપેક્ષા કરીને મિથ્યા દ્રષ્ટિના દેવદેવીની માનતા બાધા આખરીઓ કરી હોય, એના ઉત્સવોમાં હોંશે ગયા હોય વગેરે વગેરે. તો આવા જે કંઈ નાના મોટા પાપો થયા હોય સમ્યક દ્રષ્ટિ સહિત પાર્વતો વગેરેમાં, એ બધાનું પશ્ચાતાપૂર્વક મિચ્છામી દુક્કડમ, એનો શું અર્થ થાય મિચ્છામી દુક્કડમ? એમાં 3 શબ્દો છે, મિચ્છામી અને દુક્કડમ, એમ નથી. મિચ્છા અલગ છે અને મી અલગ છે, અનિરુક્કડમ. મિથ્યા એટલે મિથ્યા, મિથ્યા એટલે નિષ્ફળ થાવ,
મી એટલે મારું અથવા મારા, દુક્કડમ એટલે દુષ્કૃત્ય પાપ, મારા અપરાધ, મારી ભૂલો, મારા દોષો, મારા પાપ એ નિષ્ફળ થાવ, ફળ ન આપનારા થાવ. હું બહુ એને મારી દિલગીર છું, ખૂબ પશ્ચાતાપ કરું છું, ખરેખર બહુ મારાથી આ ખોટું થઈ ગયું, કરવું નહોતું જોઈતું પણ થઈ ગયું છે, એ બદલ હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું, પશ્ચાતાપ કરું છું, અને ફરી એવા પાપો મારા જીવનમાં ન થાય એને માટે યથાશક્તિ હું દ્રઢ સંકલ્પ પણ કરું છું. એવા ભાવ સાથે આ ઈચ્છા મી દુઃખળ છૂટું બોલવું જોઈએ. ઈચ્છામી દુઃખ ભેગું નહીં. ઈચ્છામી કમાસમાં ઈચ્છામી ભેગું છે. ઈચ્છામી એટલે હું ઈચ્છું છું. એવી રીતે વંદામી તો વંદન કરું છું, એ પણ એ ભેગું છે. વંદા અને મી છૂટું નથી, બરોબર. ત્યાં ક્રિયા પર છે, ઈચ્છા ઈચ્છવું અને વંદવું વાંધવું. પણ આ મિચ્છામીમાં કોઈ ક્રિયા પર નથી, શબ્દ છે. મિચ્છા એટલે મિથ્યા, નિષ્ફળ, અને મી એટલે મારું, એટલે મિચ્છા મી દુષ્કૃતમ. પણ એ દુષ્કૃત મિથ્યા ક્યારે થાય? હૃદયમાં એનો તીવ્ર પશ્ચાતાપ હોય અને ફરી એવા દોષો પાપો ભૂલો ન થાય એને માટેનો દ્રઢ સંકલ્પ હોય, અને શક્ય હોય તેટલા પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવાની પણ તૈયારી ને ભાવના હોય, તો એ પાપ જે છે તે તમારું નિષ્ફળ થઈ જાય, એનું ફળ ભોગવવું ન પડે, અથવા ફળ બહુ ઘટી જાય. સૂડીની સજા સોય કે કાંટાથી પતી જાય. જે પાપના ફળ રૂપે ભવિષ્યમાં તમને સૂડીએ ચડવું પડે, ફાંસીએ અટકવું પડે, એને બદલે પગમાં કાંટો વાગે એ પતી જાય. જે પાપના ઉદયના કારણે તમારે ટાઇફોઇડ કે સનેપાસ એવા મોટા તાવ આવવા થવાની શક્યતા હોય, એને બદલે માત્ર 99-100 ડિગ્રી થોડી સુસ્તી થઈ, જરાક એકાદી ઉધરો તાવ આવ્યો અને સારું થઈ ગયું. એટલે એની તાકાત ઘટી જાય, બહુ પાવરફુલ જે પાપો હોય ને એની તાકાત ઘટી જાય, એની સ્થિતિ પણ ઘટી જાય. જે પાપનો ઉદય કેટલા ભવો સુધી ચાલવાનો હતો એને બદલે માત્ર હવે આ એકાદ ભવમાં જ એ પાપ ખતમ થઈ જાય. એટલે આ રીતે પાપની તાકાત અને પાપની સ્થિતિ એ ઘણી ઓછી થઈ જાય. અને તીવ્રતમ પશ્ચાતાપ હોય તો એ પાપ સંપૂર્ણ ખતમ થઈ જાય, એની સાથે સાથે બીજા કેટલાય પાપો ખતમ થઈ જાય. તમે ચોમાસામાં આમ જતા હો, રસ્તા ઉપરથી નવા સારા કપડાં પહેર્યા હોય અને બાજુમાંથી રિક્ષાવાળો પસાર થયો, જોરથી પાણી ઉછળ્યું કાઢો અને ડાઘ પડી ગયા. તમે પછી જ્યારે એને ધોતા હો જ્યારે, તો ત્યારે એટલો તો ભાગ સ્વચ્છ થાય ભલે, પણ આજુબાજુનો કદાચ કઈ મેલ હોય એ પણ જેમ સાફ થઈ જાય કે નહીં. તો એવી રીતે કોઈ પાપ એવું તીવ્ર થઈ ગયું મોટું અને તીવ્ર પશ્ચાતાપ કરતા હો તો એ પાપ તો સંપૂર્ણ ખતમ થઈ શકે, પણ બીજા કેટલાય પાપો, આગલા ભવોના એ પાપો ખતમ જાય. અને જો પહેલું સંઘન મજબૂત હોય અને તીવ્રતમ પશ્ચાતાપ તો કેવલ જ્ઞાન પણ થઈ જાય. એવા ઘણા ઘણા દાખલાઓ શાસ્ત્રોના પાને નોંધાયા છે. એટલે આમાં પશ્ચાતાપનું ફેક્ટર બહુ જ મહત્વનું છે. એટલે શુષ્ક હૃદયે અને શૂન્ય ચિત્તે થાય તો કંઈ વળે નહીં. એટલે જ્યારે પ્રતિક્રમણ ચોથું આવશે બોલાતું હોય, એક પછી એક પોતાના જીવનમાં થયેલા પાપોને યાદ કરવાના, હૃદયમાં ખૂબ પશ્ચાતાપનો ભાવ રાખવાનું, શક્ય હોય તો હૃદય રડતું હોય, આંખો રડતી હોય એ રીતે આંતર પ્રયત્ન કરવાનો, બરાબર. અને એકાગ્રચિત્તે ભાવથી બરાબર સાંભળવાનું, વિના કારણે ઉઠવું નહીં. તો આ થયું મહત્વનું ચોથું આવશ્યક પ્રતિક્રમણ. હવે ઓપરેશન થયા પછી પાછું ડૉક્ટર શું કરે? ટંકા આપે કે નહીં, સીવી નાખે ચીરાને. તો એવી રીતે પાંચમું આવશ્યક છે એને માટે કાઉસગ અથવા કાયોત્સર્ગ. મહત્વનું આ છે કાયોત્સર્ગ. મૂળ શબ્દ છે કાયા એટલે શરીર, ઉત્સર્ગ એટલે ત્યાગ. સંસ્કૃતમાં કાયોત્સર્ગ, કાર્યોત્સર્ગ નહીં, ભલા કાર્યોત્સર્ગ નહીં, ચાતુર્માસ નહીં. ઘણા ચાતુર્માસ લખે, ચાતુર્માસ. આશીર્વાદ રેફ ક્યાં હોય? આશીર્વાદમાં વા ઉપર હોય, સી ઉપર ન હોય. ચાતુર્માસમાં રેફ ક્યાં હોય? હા, મા ઉપર હોય, તું ઉપર નહીં. ઘણા તું ઉપર લખી નાખે. એવી રીતે હમણાં કયો સંજોગ છેલ્લે હતો હમણાં કાયોત્સર્ગ. તો કાયાનો ઉત્સર્ગ એટલે કાયો, એને બદલે યા ઉપર ઘણા રેફ કરી નાખો તો કાર્યોત્સર્ગ એટલે કાર્યનો ત્યાગ. કાર્યનો ત્યાગ નહીં, કાયાનો ત્યાગ. તો અહીંયા કાયાનો ત્યાગ એટલે કે કાયાને કાપી નાખવાની નથી, પણ કાયા ઉપરની મમતા, મૂર્છા, આસક્તિ એનો ત્યાગ કરવાનો છે. એટલે જાણે શરીર હોવા છતાં શરીર નથી જાણે એવી સ્થિતિમાં એકદમ સ્થિર રહેવાનું એ કાઉસગમાં. હા, સંવત્સરીના તો 40 લોગસનો કાઉસગ આવશે, ઉપરવડી 1 નવકાર આવશે. પક્ષીમાં આજે 12 લોગસનો કાઉસગ આવે, ચોમાસી હોય તો 20 લોગસનો કાઉસગ આવે.
તો સંવત્સરીના 40 લોગસને વળી એની ઉપર એક નવકાર શા માટે? હકીકતમાં અગાઉ મેં સમજાવ્યું હતું દૈનિક વ્યાખ્યાનોમાં કે કૌશક ઇરિયાવી વગેરે હોય એમાં પણ ચંડેસુ નિમ્મલેરા સુધી જ કેમ છેલ્લા આને 3 પદ કેમ ફોકટને છોડી દીધા? હા, આઈચેસુ અયમ પયાસેરા, સૂર્યો કરતાં પણ તેજસ્વી છે ભગવાન. સાગર ગંભીરા, મોટા સમુદ્રો કરતાં પણ વધારે ગંભીર છે ભગવાન. અને એવા હે સિદ્ધા સિદ્ધિ મમ દિશંતો, એ સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો. કેવા સરસ 3 પદો છે. તો એને શા માટે બાદ બાકી કરી નાખી? તો હકીકતમાં કંઈ પહેલાના કાળમાં લોગસ કૌશકમાં નહોતો બોલાતો, કે નહોતો મનમાં ચિંતવાતો, નવકાર પણ નહોતો ચિંતવાતો. શું કરવાનું? માત્ર આપણા સહજ કુદરતી શ્વાસોશ્વાસ ચાલે છે એના ઉપર જ ધ્યાન રાખવાનું હતું. એક શ્વાસ અંદર જાય એટલે પૂરક કહેવાય, અંદર રોકાય એટલે કુંભક, અને બહાર નીકળે એટલે રેચક કહેવાય. થોડી વાર રોકાય છે તો બાહ્ય કુંભક, સહજ પણ જે થાય તે. તો એ એક શ્વાસોશ્વાસ. હા, તો એવા 25 શ્વાસોશ્વાસ સુધી આપણે શાંત રહીએ. શાંત થવા માટે આ શ્વાસ બહુ જબરજસ્ત આલંબન છે. શ્વાસ અને મન બહુ નજીકથી સંકળાયેલા છે. જો તમે ક્રોધમાં હો, ગુસ્સામાં હો, આવેશમાં હો ત્યારે શ્વાસ ઝડપી ચાલે, ધમણની જેમ ચાલે. શાંત માણસ હોય ત્યારે શ્વાસ એકદમ ઓટોમેટિક ધીમા ચાલશે. તો હવે આપણે ઉલટું કરીએ, આપણે મનને શાંત કરવું છે. એને માટે કારણ કે ને મોઢેથી બોલાવવું હોય નક દબાયો તો મોં પણ નહીં ખોલે, બરાબર ને? તો એવી રીતે આપણે શ્વાસને ધીમા પાડીએ તો ઓટોમેટિક મનની દોડધામ વિકલ્પો ઓછા થઈ જાય. તો શ્વાસને ઓછા કરવામાં શું કરવાનું? માત્ર તમે શ્વાસને જોશો ને, કુદરતની વ્યવસ્થા એવી છે, ઓટોમેટિક શ્વાસ ધીમા ચાલ થઈ જશે. નોર્મલ ચાલતા હશે એના કરતાં પણ ધીમા થશે ઓટોમેટિક. એટલે ઓટોમેટિક મન તમારું ઉત્તરોત્તર શાંત પ્રશાંત અને ઉપશાંત થતું જશે. એટલે એ રીતે 25 શ્વાસોશ્વાસ ચાલે ત્યાં સુધી આમ શાંત પ્રશાંત ઉપશાંત. માત્ર હોય તો આલંબન મનને આપવું પડે કે નહીં? માત્ર શ્વાસોશ્વાસ કુદરતી ચાલે છે, કાંઈ આપણે પ્રયત્ન કરવો પડતો નથી. નવકાર કે લોકો જ ઘણવો પડે, ઘણું આવે તો મન થોડોક આંતરિક માનસિક પ્રયત્ન કરવો પડે. આમાં કાંઈ જ કરવાનું નથી. નેચરલી કુદરતી જે શ્વાસના આધારે આપણું જીવન ટકે છે છેવટ સુધી. બસ તો એનું આલંબન કુદરત લઈ લો અને જોયા કરો. મનની આંખથી માત્ર અહીંયા લક્ષ્ય રાખી કરી, નાકના ટેરવા અથવા તો અહીંયા લક્ષ્ય રાખી અને કુદરતી રીતે શ્વાસ અંદર જાય છે, રોકાય છે, નીકળે છે, રોકાય, એની નોંધ માત્ર લ્યા કરો મનથી જ માત્ર. તો એ રીતે 25 શ્વાસોશ્વાસ સુધી તમે આમ ક્ષમતામાં રહો તો જે કર્મ આ રીતે ગમનાગમનથી થયા હોય એ કર્મની ઓટોમેટિક નિર્જરા થાય. કાંઈ આપણે એમ ઘણું કરીએ આમ શરીરથી ને મનથી ને વાણીથી ને તો જ કર્મ નિર્જરા થાય એવું નથી ભાઈ. એના કરતાં જેટલું શાંત થઈ જઈએ ને, કાંઈ વિચારવાણી વર્તન ન કરીએ. 3 ગુપ્તિ કહેવાય ને, મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. આજનું તમે બોલું ને 8 પ્રવચન માતા સાવક બને ઘરે રૂઢી પડી ન પાલી હોય, પણ આ 3 ગુપ્તિનો અભ્યાસ તો આપણે લગભગ કરતા જ નથી ત્યાં મોટા ભાગે. રોજ થોડીક વાર આ રીતે અભ્યાસ કરો, કાંઈ જ ન કરવું, ડુ નથિંગ એટ ઓલ. બહુ મોટી સાધના છે આ, અને આપણે આપણા માટે અત્યારે અઘરામાં અઘરી સાધના છે. હા, નવાનું યાત્રા કરવી એટલી અઘરી હતી, માસ કમણ કરવો એટલો અઘરો નથી, પણ આ થોડી વાર પણ બિલકુલ કાંઈ જ ન કરવું, શાંત રહેવું, કોઈ વિચાર વિકલ્પ ન કરવો, એ આપણા માટે અત્યારે બહુ અઘરું લાગે છે. જે સ છે હકીકતમાં આપણે એને અઘરું બનાવી નાખ્યું છે, કારણ કે આથી આપણે ખૂબ વિપરીત જીવન જીવતા રહ્યા છીએ. તો આ એટલા માટે 1008 શ્વાસોશ્વાસ તો કૌશક કરવા 12 મહિનામાં કેટલાય જાણે અજાણે દોષો બાપો લાગતા. તો એની શુદ્ધિને માટે આ 1008 શ્વાસોશ્વાસ. તો ચંડેસુ નિર્મલા એટલે 6.25 ગાથા થઈ. એક ગાથામાં 4 ચરણ કે 4 પાદ હોય. લોગસ જો વગેરે એક પાદ એવો, દંમતી થઈ રહે જીણે બીજો, હરિહંતે કિત્તઈ ત્રીજો અને 24 કેવરી. દરેક ગાથામાં 4 ચરણ અથવા પાદ હોય. તો 6 ગાથા આખી, ટોટલ 7 ગાથા લોગસમાં છે, એટલે 6 ગાથા આખી બોલ્યા એટલે 6 ચોકું 24, અને 7મી ગાથામાં એક જ ચરણ ચંડેસુ નિર્મલેરા. તો આ 25 થયા. અને 40 વખત તમે આ રીતે કરો તો કેટલા થાય? 1000 થાય પૂરા. હા, અને એની ઉપર બીજા 8 શ્વાસોશ્વાસ, 1008 શ્વાસોશ્વાસ રહેવાનું છે. તો એને માટે એક નવકાર એટલા માટે છે. જ્યારે પક્ષીમાં પૂરા 12 લોગસ, ચૌમસીમાં પૂરા આપણે કેટલા 20 લોગસ, ત્યાં ઉપર એક નવકાર ગણવાનો હોતો નથી. તો આ રીતે કૌશકમાં એકદમ કાયાને એવી સ્થિર રાખીએ જાણે સાંભળો જ ન હોય, અથવા જીન પ્રતિ ભગવાન કેવા ભગવાન બની જાવ હકીકતમાં એટલા સમય માટે એકદમ ભગવાન. ઊભા રહેવાની શક્તિ હોય તો ઊભા આમાં પાણ ઓછીરાની, અને ન હોય શક્તિ તો પહેલાંથી અર્ધ પદ્માસન પદ્માસન પણ જે ફાવે એ રીતે. પણ પછી હાથ, આ જે જ્ઞાન મુદ્રા છે,
અંગૂઠો અને આ પહેલી આંગળી દબાવો ને બાકીની આંગળી સીધી રાખો ને આમ રાખો ઢીંચણ ઉપર, તો જ્ઞાન મુદ્રા, જ્ઞાન પ્રગટે એનાથી. અને સેજે આપણા શ્વાસોશ્વાસ સુષુમ્ના નાડીમાં, સુષુમ્ના નાડી ચાલુ થાય, પછી ડાબી ઈડા, જમણી પિંગલાલ, વચલા સુષુમ્ના. સુષુમ્ના નાડી ચાલે ને ત્યારે જાપ કે ધ્યાનમાં ચિત્ત સહેલાઈથી એકાગ્ર બને. એટલા માટે આ જ્ઞાન મુદ્રા, આમ ફાવે તો આમ, ન ફાવે તો છેવટે ખોડામાં રાખો, પણ અંતે આ રીતે આંગળીઓ રાખવાની, બરોબર. અને મનથી જ એ ગણતરી કરવાની હોય છે. હકીકતમાં આંગળીના વેઢા પણ હલાવવાના હોતા નથી, હોઠ પણ ફફડવાનો જોઈએ, લોગસ કે નવકાર ગણતા, જીભ પણ હાલવી ન જોઈએ, બિલકુલ સ્થિર અને શાંત થઈ જવાનું હોય છે. એમાં એક સૂચના છે એ સ્પીડ દરેકની અલગ અલગ હોય, બહુ કેટલાની બહુ ઝડપ હોય ને કેટલા એકદમ ધીમેથી હોય. તો એના માટે જે બહુ ધીમા હોય એને ભલામણ કે જરા થોડીક સ્ફૂર્તિ રાખજો, અને બહુ ઝડપથી કરતા હો એમને જરા ભલામણ કે જરા થોડીક ધીરજ રાખજો, બરાબર. જેથી કરીને બહુ ગેપ ન પડે. નહીં તો એ તમે ફટાફટ ઝડપથી થઈ ગયું હોય અને પછી શું કરવાનું, પછી આમ જોયા કરવાનું. તો આવશ્યક ચાલુ રાખવાનું જ્યાં સુધી હકીકતમાં વડીલ જે હોય ને, મુખ્ય વડીલ તરીકે જે ઉંમરથી વડીલ હોય કે એકદમ કર્મનિષ્ઠ વગેરે હોય, તો એને વડીલ તરીકે સ્થાપવાનું. અને એ જ્યાં સુધી કાવશો પૂરો ન કરે, નમો હરિહંત, કાવશો પૂરો થાય એટલે નમો હરિહંતાણું બોલ, જાઓ હરિહંતાણું ભગવંતાણું, નમુક કારણે ન પાડેની તાવ કાંઈ બોલી છે ઠાળાને કપાણું, એટલે નમો હરિહંતાણું બોલવાનું કાવશો પૂરો થાય ત્યારે. પણ વડીલ જ્યાં સુધી કાવશમાં હોય ત્યાં સુધી તમારું ભલે ને એ 40 લોકો થઈ ગયા હોય ત્યાં સુધી પણ કાવશક ચાલુ જ રાખો. આગળ ખ્યાલ રાખવું, હા 40 લોકો થયા, 20 લોકો થયા, તો 12 લોકો થયા, ખ્યાલ રાખવાનું. હવે હું વધારાનું ચાલુ રાખું છું, મારું મન ભટકે નહીં, નવરો બેઠો ન ખોડવાડે, પછી આમ તો દાખોડિયા મારવાનું મન થાય. એના કરતાં કાવશક અધિકો વધાર્યો ન હોય એવું પણ અમારા વિચારમાં આવે છે. એટલે આ રીતે 12 કે 20 કે 40 લોકો કાવશક પૂરો થઈ ગયો હોય તો પણ વડીલે પાડી ન હોય ત્યાં સુધી કાવશક ચાલુ રાખવાનો. તે સિવાયના સમયમાં દિવસે કે રાત્રે ઊંઘ ઉડી ગઈ તો મન ચગડોળે ન ચડે એટલા માટે તરત એને કાવશદમાં જોડી રાખવાનો. તો આ રીતે મહત્વનું આ 5મું આવશ્યક છે, કાયોત્સર્ગ. અને ત્યાર પછી આવશે 6થું આવશ્યક પચ્ચખાણ. હા, તો આ ઓપરેશન તો થઈ ગયું, વળી પાછો રોગ વક્રેની ઉથલો ન કરે એટલા માટે ડૉક્ટર વૈદ્ય મુખ્યત્વે ચરી પાડવાનું કે નહીં ભાઈ, હવેથી તમારી જિંદગીમાં ક્યારેય પણ તીખું, તળેલું, ખાટું વગેરે ખાવું નહીં, રિસ્ટ્રિક્શન. હા, બરોબર. શરદીનું વારંવાર રહેતી તમારી, તો પછી ડૉક્ટર કહે ને ભાઈ આઈસ્ક્રીમ નહીં ખાતા, કાશ્મીરી વગેરેમાં ફરવા માટે હિમાલય કે ત્યાં નહીં જતા એવા પ્રદેશમાં. તો એવી રીતે ફરી પાછી ભૂલો દોષો પાપો ન થઈ જાય એને માટે સાવધાની રાખવાની છે. તમે નવા કપડાથી સિટાઈ કપડાં પહેરી નીકળ્યા હો તો કેટલી કાળજી રાખો, જ્યારે આડો સર ન પડી જાય, તો કોઈ ડાઘ લાગી ન જાય, કેટલી કાળજી રાખો. તો આ ભાવ સ્નાન થયું, ઓપરેશન એટલે એક પ્રકારનું ભાવ સ્નાન આપણું થયું છે. વળી પાછા દોષોની કચરો ચોંટી ન જાય, ડાઘ લાગી ન જાય કસાયોના, એ માટે સાવધાની સ્વરૂપે 6થું આવશ્યક છે પચ્ચખાણ આવશ્યક. પ્રતિજ્ઞા, એના પ્રતિક રૂપે માત્ર સાંજનો સમય હોય તો 24 કે 23 પચખાણ અપાય, સવારના હોય તો નૌકાશી કે ઉપવાસ કે આંબીલિકાનું બેઠાનું પચખાણ અપાય. આ તો એક પ્રતિક રૂપે છે. બાકી બીજા પણ ઘણા એવા પાપો જીવનમાં ન કરવા માટેનો કાયમી સંકલ્પ યથાશક્તિ કરી લેવો જોઈએ. જીવનમાંથી કંદમૂળને કાયમ માટે દેશવટો, રાત્રિ ભોજનને કાયમ માટે દેશવટો. તો એ રીતે બીજા પણ જે પાપો જેટલી શક્યતા હોય એ પ્રમાણે એનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવો જોઈએ. તો આ થયું 6થું પચ્ચખાણ નામનું આવશ્યક. ઘણા શું કરે, પર્યુષણમાં બંધ હોય બધું, જેવા પારણા થાય એટલે ઘોડા છૂટે, પછી તો સીધા જાય હોટલોમાં ને રેસ્ટોરન્ટમાં રેકડીઓમાં ને. તો શું થયું, આ તો ઓલી ગધેડો હોય અથવા તો ઘણી વાર હાથી હોય ને એને નવડાવી મહાવત સાફ કરીને વળી જાય ને પાછો ઉકરડામાં જઈને ગધેડો આળોટે, એના જેવું થઈ ગયું. આ તો પછી એટલે વિશેષ. અને આજે તો ખરેખર કાળ એવો વિચિત્ર છે, અઠાઈ કર્યા હોય ને ઉજવણું કરવા માટે પારણા માટે ક્યાં હોટલોમાં, તાજ કેવી 5 સ્ટાર હોટલોમાં ગોઠવીને કેટલી 32 પ્રકારના પકવાન, 36 શાક જેને કહીએ એટલે કેટલી આઈટમો. આ શું થયું, ઉજવણું થયું કે દેખાડો, ભવાડો કે દેખાડો થયો. આ તો તપની ઉલટી આપણે આસાતના મસ્કરી કરી રહ્યા છીએ. એટલે ભૂલું છું કે આવી રીતે દેખાડો કે ભવાડો કરવો નહીં, બિલકુલ એટલું સિમ્પલ. એમાં પછી મોટા તપસ્વીઓને ખાસ ભલામણ પારણામાં બહુ કાળજી રાખવી જોઈએ. જલ્દી શક્તિ આવે એને માટે તમે જો વધારે હા આવશે, બધે આવશે. હા, એ પણ કહી દઉં.
તો શું થાય? તપ વગોવાઈ જાય. પાડાના વાંકે પખાલીને દામ દેવા જેવું થાય. પારણામાં કંટ્રોલ ન રાખ્યો, જલ્દી શક્તિ આવે એના માટે ભારે ખોરાક ખાધું. શીરો છે એનો મગની દાળ નથી, ઘી ચિકારો શોષે. તો હવે ભારી ખોરાક ખાવ ને પચે નહીં ને ઝાડા થાય ને બીજી તકલીફો થાય કે જો કરવા દેવો દેખા દેખી અઠાઈ કે થયો ફટરો. આવું ન થવું જોઈએ. એને ખાસા ભલે કી હતા કઈ પણ હિંતર હતા કઈ. એટલે પોતાનું પ્રમાણને દોષને બચાવવા માટે તમારા દાખલા લેવાની અને મોકો મળી જાય. આવું ન થવું જોઈએ. બીજી મહત્વની વાત, તપસ્વીઓએ ખૂબ ક્ષમતા જ રાખવી જોઈએ જીવનમાં પછી પણ. નહીં તો શું થાય, તપસ્વી ક્રોધ કરે ને તો બીજાને મોકો મળી જાય ટીકા ટીપડી હિંદા કરવાનો. તપસ્યા કરી દો, ગુસ્સો તો એટલું કરે દૂર પડી જાય તપને. એને ખાસા પણ તપ હતા કયું એટલું ગુસ્સો તો હતા કયું. આવું નેગેટિવ ન વિચારવું જોઈએ, પોઝિટિવ વિચારવું જોઈએ. કસાય તો ભાઈ કોનામાંથી અનાદિકાળથી આપણા બધામાં ઓછી વખતે કસાયો તો છે, પણ આવો આત્મા પણ આજે આ તપમાં તો જોડાયો છે. આપણે તો નથી કરી શકતા, કરે છે. ધન્યવાદ છે, અનુમોદના છે. બરોબર. ધારો કે તપસ્વી છે, 28 વર્ષ બધું માસ્તરણ કર્યું અને પછી તમને કોઈ હોટલમાં જવા મળે ક્યાંક રેંકડી ઉપર ઉભો હોવું ન જોઈએ. બરોબર. તપસ્વી ખ્યાલ રાખવું જોઈએ. હવે રાત્રિ બધું કરાય નહીં. શક્ય હોય તો ઉકાળેલું પાણી આટલા દિવસ વાપર્યું, હવે કાયમ માટે ઉકાળેલું પાણી વાપરું, સચિત્રનો કાયમ માટે ત્યાગ કરી દઉં, વગેરે વગેરે. પણ છતાં બધા 5 આંગળી સરખી ન હોય. 28 બધા માસ્કમણ કરનારો જીવ કદાચ તમને ઉભો રાતના 8-9 વાગે ક્યાંક રેંકડી પાસે ઉભો કંઈ પાણીપુરી કે ડબલ રોટી કે કંઈક કાબેલી ખાતો જોવા મળે તો તમારે એ વખતે ટીકા ટીવી નિંદા કરી નેગેટિવ વિચારવું નહીં. આહાર સંજ્ઞા તો અનાદિકાળથી આપણે દરેકમાં છે, કોનામાં નથી એ સવાલ છે. બરોબર. તો આવી રીતે અનાદિકાલીન આહાર સંજ્ઞાને વશ પડેલો જીવ ગમે એમ દેખા દેખીથી કોઈ પણ રીતે કરે, 28 કરી તો ખરી એ જીવ. તું તો તે તો કંઈ ન કર્યું, એકાદ ઉપવાસમાં કદાચ ન કર્યો. એ રીતે પોતાના દોષનો વિચાર કરવાનો, સામી વ્યક્તિનું ગુણ એના ઉપર ફોકસ કરવાનું, ક્યારેય પણ કોઈના દોષ ઉપર ફોકસ કરવાનું નહીં. અને હવે પછી આમાં વચ્ચે અષ્ટોત્તરી તીર્થમાલા આવશે. એમાં કેટલાક શાશ્વત અશાશ્વત અતીત અનાગત વર્તમાન 324 નામ સહિત વંદના આવશે. 20 વિહરમાન 4 શાશ્વત એને વંદના આવશે. અને અષ્ટાપર ને આપણા શત્રુંજય ને નાના મોટા અનેક તીર્થોના ઇતિહાસના વર્ણનપૂર્વક વંદના આવશે. તો એ પણ તમે ચોપડીમાંથી જોઈજો. ભલે અર્થ ખબર અત્યારે ખ્યાલ થોડો આવે કે 58 અષ્ટાપદ, શત્રુંજય એટલે શત્રુંજય, સમેય ગિરિશિખર એટલે સમેત શિખર. આવું આછો તો ખ્યાલ આવશે કે નહીં. તો એ રીતે ભાવથી વંદના કરજો, શ્રદ્ધાપૂર્વક. એવી રીતે 2 સજ્જાઓ આવશે નંદી સૂત્રની. 45 આગમમાંનું મહત્વનું આગમ, જેમાં 5 ગામનો વિસ્તારથી જ્ઞાનનો વિસ્તાર છે. તો એમાં પણ માંગલિક રૂપે પહેલી સજ્જાની અંદર ચતુર્વિધ સંઘને 8 વિશિષ્ટ ઉપમાઓ, નયર અને નગરની ઉપમા, રહ એટલે રથની ઉપમા, ચંદ્રની, સૂર્યની, મેરુ પર્વતની, સમુદ્રની, કમળની, આવી અલગ 8 પ્રકારની વિશિષ્ટ ઉપમાઓ એ આપવામાં આવેલી છે. એ રીતે ચતુર્વિધ સંઘને તીર્થંકરો પણ નમસ્કાર કરતા હોય છે. જે સંઘને આપણે પણ એ વખતે ભાવથી વંદના કરીએ, અનુમોદના કરીએ. અને બીજી સજ્જા નદી સૂત્રની એની અંદર ગણધર ભગવંતોથી માંડી કરી સુધર્મ સામેથી માંડી અને ગણધર ભગવંતો અને અનેક વિશિષ્ટ પૂર્વાચાર્ય ભગવંતો કયા કયા ગોત્રમાં જન્મેલા હતા વગેરે વર્ણનપૂર્વક એમને પણ વંદના આવે. એમનામાં શું શું વિશેષતાઓ હતી એનું પણ વર્ણન આવે. ત્યાં પણ શ્રદ્ધાથી ને ભાવથી વંદના કરજો. નવ સ્મરણ આવે. પહેલા સ્મરણમાં નવકારના 9 પદોને પોતાના શરીરના જુદા જુદા અંગો પાંગો પર સ્થાપન કરવા દ્વારા વજ્રના પાંજરાની કલ્પના કરીને એ રીતે શરીર અને આત્માની રક્ષાનું વિધાન નાની બતાવ્યું છે. શક્ય હોય તો મુદ્રાઓ સાથે કરવાનું. બીજું સ્મરણ અજીત શાંતિ સ્મરણ. શત્રુંજય ઉપર અજીતનાથે શાંતિનાથની દેરી સામસામે આમ હતી. નંદીશ્વર સૂરી ભગવાન પધાર્યા. મૂંઝવણ થઈ, આમ જોઉં તો આને પૂંઠાવે, અહીંયા જોઉં તો આનું પૂંઠાવે. વચમાં ત્યાં બેસી કરી આ રીતે અને એમને રચના કરી અને એના પ્રભાવે બંને ડેરીઓ સામસામે હતી ને એક લાઈનમાં આવી ગઈ. આજે પણ એક લાઈનમાં છે. એનો જીર્ણોદ્ધાર પણ હમણાં થયેલો છે. આવું પ્રભાવશાળી આ મહાસ્તોત્ર છે. તો એને પણ શ્રદ્ધાપૂર્વક સાંભળવાનો, શક્ય પ્રમાણે બોલવાનું. ત્રીજું સ્મરણ છે વીર સ્તુતિ. વીરસ્તવ પાડલિપ સૂર્ય આચાર્ય ભગવંત, જેમના નામથી પાલિતાણા નગર વસ્યું છે. બહુ મહાન આચાર્ય ભગવંત હતા, મંત્ર સિદ્ધ હતા. રોજ પગમાં અચિત એવી 108 ઔષધિનો લેપ કરીને આકાશમાં ઉડી શકતા. રોજ મોટા મહાન 5 તીર્થો અષ્ટાપદાદી સહિત એને વંદના કરીને પછી જ પછખાણ પાડતા હતા. એવા એ પાડલિપ સૂર્ય આચાર્ય ભગવંત દ્વારા રચાયેલું ભગવાન મહાવીર સ્વામીનું આ લગભગ 6 જ ગાથાનું નાનકડું સ્તોત્ર છે. પણ એની અંદર 2 ગાથાઓ એવી છે કે જેની અંદર સુવર્ણ સિદ્ધિ અને આકાશગામીની વિદ્યા
એનો આમના ગુપ્ત રીતે છુપાયેલો છે એ ગુરુગમથી મળે આજે. હા, ગુરુગમ અત્યારે વર્તમાનમાં લુપ્ત પ્રાય લગભગ છે, છતાં અંદર એવો એની અંદર પ્રભાવ છે. ચોથું સ્મરણ રૂપે આવે છે ઉબોસક ગ્રંથ સ્તોત્ર. આપણે બધા લગભગ જાણીએ છીએ ભદ્રભાવ સ્વામીએ જેના પ્રભાવથી મરકીનો ઉપદ્રવ શાંત કર્યો હતો. પહેલાના કાળમાં દેવતાને ફરજિયાત હાજર થવું પડે એવી બે અંદર ગાથાઓ હતી, પણ લોકોએ ગેરઉપયોગ કર્યો એટલે દેવતાએ વિનંતી કરી અને પોતાની શક્તિથી બે ગાથાઓને વિલુપ્ત કરી નાખી, સંગરી લીધી. છતાં આજે અદ્રશ્યપણે પણ એ અધિષ્ઠાયક દેવો સહાય કરતા હોય છે, એવું ઘણાને અનુભવ છે. ચોથું આ ઉબોસક ગહરમ સ્તોત્ર ઉચ્ચાર સુધીમાં ખ્યાલ રાખવાનું. મંગલ કલ્યાણ નહીં પણ કલ્યાણ ડબલ છે, બરોબર. અને અરો શું આવે છે ઘ વિષહર પુલ્લિંગ, ઘ મંતમ નથી પણ ઘ આ બાજુ છે. વિષહર પુલ્લિંગ, પુલ્લિંગ બોલી જરાક અટકવાનું, પછી મંતમ વિષહર પુલ્લિંગ ઘ મંતમ અશુદ્ધ થઈ ગયો. ઘ મંતમ દિવાલ ઉપર લખ્યું હોય હા અહીંયા પેશાબ કરવો નહીં, કરનારને સજા થશે, બરોબર. પેશાબ કરવો નહીં ત્યાં અટકવાનું, ત્યાં અલ્પ વિરામ. એને બદલે કોઈ એમ કરે અહીંયા પેશાબ કરવો, અહીંયા અટકી જો, નહીં કરનારને શિક્ષા. આખો અર્થનો અર્થ આનો થઈ ગયો ને, એટલે ક્યાં અટકવું એ પણ મહત્વનું હોય છે. તો અહીંયા વિસર સ્ફુલિંગ એ મંત્રનું નામ છે. સ્ફુલિંગ, સ્ફુલિંગ એટલે તણખો આમ. હા, તમે વિસર ફુલિંગ અટક્યા ને પછી ઘ મંત્રમાં આમ બોલ્યા તો આખું અશુદ્ધ થઈ ગયો. ઉચ્ચાર સુધીમાં આપણે ખ્યાલ રાખજો. પાંચમું સ્મરણ છે નમ્યુન અથવા ભયહર સ્તોત્ર. એ માનતુંગ સૂરી મેરુ આપણા ભક્તામાં રચયિતા એમનાથી જ રચાયેલું છે. અને બીજું નામ છે ભયહર સ્તોત્ર. એમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તવનાથી વિવિધ પ્રકારના ભયો, 8 પ્રકારના ભયો, અગ્નિનો ભય, પાણીનો ભય, બધા ચોર ડાકુ લૂંટારાનો ભય, રોગ, વિવિધ પ્રકારના રોગનો ભય, વિકરાળ સિંહ વગેરેનો ભય, હાથીનો ભય, એવા બધા વિવિધ પ્રકારના ભયો એ દૂર થઈ જાય છે ભગવાનનું સ્મરણ અને શરણ સ્વીકારવાથી. એનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. છઠ્ઠું સ્મરણ છે ઓમ નમો દેવ ધીરાવલ્લા પાર્શ્વાત્મકનું સ્તોત્ર. અચલ કચ્છના મહાન આચાર્ય થઈ ગયા મેરુતુંગ સૂર્ય આચાર્ય ભગવાન મંત્ર પ્રભાવક હતા અને એના પ્રભાવે સર્પનું ઝેર પણ ઉતરી જતું હતું. તો એ મહાપ્રભાવશાળી જીરાવલ્લા પાર્શ્વનાથનું સ્તોત્ર છે. પ્રતિષ્ઠામાં મૂળના કોઈ પણ ભલે વાસુ પૂજ્ય હશે અહીંયા તો પણ લખાશે શું ગભરામાં ઓમ મીન્સ જીરાવલી પાર્શ્વનાથા નમર રક્ષામ કુરુ કુરુ સ્વાહા. બાબા પ્રભાવશાળી છઠ્ઠું સ્મરણ. સાતમું સ્મરણ શક્રસ્તવ નમો થોણમ. શક્રલી ઇન્દ્ર મહારાજા જે સ્તોત્ર દ્વારા પરમાત્માની સ્તવનાની વંદના કરે છે. લગભગ 33 જેટલા વિશિષ્ટ મંત્ર ગર્ભિત અને અર્થગર્ભિત એવા વિશેષણો દ્વારા પરમાત્માની સ્તવના વંદના કરવામાં આવી છે. ત્યાર પછી 8મું સ્મરણ લઘુ અજિત શાંતિ સ્તવ. એમાં અજિતનાથ શાંતિનાથ ભગવાનના 5 કલ્યાણકોનું ખૂબ સુંદર વર્ણન કરીને વંદના કરવામાં આવી છે. વીર ઘણી અચલ ગચના થઈ ગયા વીર ઘણી એમના દ્વારા રચાયેલું હતું. અને છેલ્લું 9મું સ્મરણ છે બૃહદ અજિત શાંતિ સ્તોત્ર. હા, એ સંસ્કૃત ઓલું પ્રાકૃતમાં હતું ને આ 9મું સ્મરણ સંસ્કૃતમાં છે. ખૂબ લાલિત્યવાળા પદોથી યુક્ત. એમાં પણ અજિતનાથ શાંતિનાથના 5 કલ્યાણકોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. એટલે ખૂબ શ્રદ્ધાથી ભાવથી સાંભળજો. ચોપડી હોય તો બોલવા માટે પણ પ્રયત્ન કરજો. ઉચ્ચાર સુધીનો થોડો ખાસ લક્ષ્ય રાખજો. મુખપતિ વચમાં આવતી હોય છે વાંદનાથી પહેલા. મુખપતિના 50 બોલ. બહેનોને અમુક બોલ ઓછા હોય. હા, શરીરના અમુક હકીકતમાં ઢંકાયેલું આ કપાળ આજે તો બધું ખુલ્લું પડ્યું હોય અહીં સુધી હોય એટલા માટે એલું કૃષ્ણ લેશા, નીલ લેશા, કાપુર લેશા વગેરે બોલવાનું હોતું નથી. હા, પછી આ નીલ નહીં માયાશલ્ય, નિયાણશલ્ય, મિચ્છા દંશશલ્ય એ પણ બોલવાનું હોતું નથી. ક્રોધમાન, લોભ પરિહરું, માયા લોભ પરિહરું એ પણ બોલવાનું હોતું નથી. એટલા ઓછા હોય છે ભાઈઓને માટે પૂરા 50 બોલ. અને 50 બોલમાં આખું જીન શાસન આખું સમાઈ જાય એવા અદભુત એક પદો બધા હોય છે. બધાનો અત્યારે સમય જ નથી હવે. પણ આમ મુખપતિ હોય તો મુખપતિ લાવવાની આપણે તો છેડા પડીને પણ ચાલે છે આમ તો. પણ છેડા હોય એટલે ખેસ તો પછી ચરવડો પણ સાથે રાખવાનો. કારણ કે ખમાટનું આપવું હોય ને ત્યારે ભૂમિનું પ્રમાર્જન કરવું હોય. આપણા ઢીંચળની પાછળનો ભાગ, સાંધાનો ભાગ જે આમ સંકોચાય તો અહીંયા કોઈ કીડી વગેરે હોય તો આમ થાય તો ત્યારે મરી જાય. એવું ન થાય એટલા માટે એ ચરબડો હોય તો લાવવાનું, પ્રમાર્જના કરવાની. ભૂમિની પણ પ્રમાર્જના કરવાની. હકીકતમાં ઉત્તરાસન છે તમારે છે ને અછેડી એની નીચે દસી કોમળ દસી હોવી જોઈએ. એનાથી પણ ભૂમિ પ્રમાર્જના. પ્રતિક્રમણમાં તો તમે ચરબડો લાવો પણ એમ જ ગુરુવંદન કરવું હોય કે દેરાસરમાં ભગવાનને ખમાસમાં આપવાના હોય ત્યારે કંઈ ચરબડાની વાત હોતી નથી. તો એ વખતે ઉત્તરાસંગનો છેડો હોય, દસીવાળો, કોમળ દસીવાળો હોય તો ભૂમિની પ્રમાર્જના એનાથી સારી રીતે થઈ શકે અને જીવની વિરાધના
થી બચી શકાય. એની બદલે હવે આજે ફેશન રૂપે આમ એ જરીવાળા આકર્ષક હોય પણ નીચે દસી બસી તો કઈ હોય નહીં, એમ જ ખાલી એક દેખાવ પૂરું ખાલી થઈ ગયો છે. હકીકતમાં તો કોમર દસીવાળી પૂરતી લંબાઈવાળી, જેથી કરીને એક છેડો બોલવું હોય જ્યારે સૂત્ર ત્યારે મોઢા આગળ રાખીને બોલી શકાય, ત્યારે ખમાસને આપવાનું હોય ત્યારે એનાથી જમીન વગેરે પ્રમાર્જી શકાય. તો આ રીતે ઉત્પત્તિ અથવા તો ઉત્તરાસંગનો એટલે આપણે અંચલ ગચ્છ બીજું નામ છે. અંચલ ગચ્છ અને વિધિપક્ષ, મૂળ વિધિપક્ષ ગચ્છ, પાછળથી બે નામ અમુક પ્રસંગોથી થયા છે, અચલ ગચ્છ અને અંચલ ગચ્છ. તો અહીંયા ઉત્પત્તિને આ રીતે ખોલવાની સૂત્ર પહેલા તો જોઈ લેવાની. ઉત્પત્તિ પરિલેણમાં પણ કપાગસ્મી આપણે વિધિમાં થોડો ડિફરન્સ હોય છે ભલે, પણ એવું ઘણું વસ્તુ છે. જોઈ લેવાનું દ્રષ્ટિથી પહેલા. અહીંયા કોઈ અંદર જીવ નથી ને આમ પણ જોઈ લેવાનું. અંદર સૂત્ર તત્વદીઠી બોલતા જવાનું. હૃદયમાં તો સૂત્ર અર્થ અને તત્વ દ્રષ્ટિ હૃદયમાં ધારણ કરું છું. પછી આમ કરી સંકિત મોહની, મિશ્ર મોહની, મિથ્યાત મોહની, પરિહરું. પછી ડાબા હાથમાં કામ રાગ, સ્નેહ રાગ, દ્રષ્ટિ રાગ, પરિહરું. પછી જમણા હાથમાં આ રીતે સુદેવ, સુગુરુ, સુધર્મ, આદરું. એટલે આમ સ્વીકારું. કુદેવ, કુગુરુ, કુધર્મ, પરિહર દૂર કરું. એટલે આમ ઘસીને જયારે સાફ કરતા હોય એ રીતે. જ્ઞાન એ પહેલા આદરામ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, આદરું સ્વીકારું. જ્ઞાન વિરાટના, દર્શન વિરાટના, ચારિત્ર વિરાટના, પરિહરું. મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, આદરું. મનોદંડ, વચનદંડ, કાયદંડ, પરિહરું. પછી હાથ ઉઠલાવાના. ઘણા આમ પણ કરતા હોય છે, ત્યાં જે પદ્ધતિ આમ પણ હોય, અથવા આમ આટલું આવ્યું પરિહર. હાસ્ય, રતિ, અરતિ, પરિહરું. પછી હાથ ચેન્જ કરવાના. આ બાજુ શોક, ભય, કોઈ ભય શોક પણ પેલા બોલાતું હોય, પેલા જે હોય તે શોક, ભય, દુગંછા, પરિહરું. કૃષ્ણ લેસ્યા, નીલ લેસ્યા, કાપોક લેસ્યા, પરિહરું. લેસ્યા મનમાં હોય એટલે કપાળની પ્રમાર્જના. વૃદ્ધિ ગારવ, રસ ગારવ, સાટા ગારવ. ગારવ એટલે ગર્વ, અહંકાર, અને વાણીથી બોલાય જે ગર્વ કરાય તે, એની પ્રમાર્જના અહીંયા 3 વખત આવે. અને શલ્ય હૃદયમાં હોય, માયા શલ્ય, નિયાણ શલ્ય, નિચ્છાદંશન શલ્ય, પરિહરું. 3 પ્રકારના શલ્ય એટલે કાંટો. હૃદયમાં કોઈ શલ્ય હોવું જોઈએ નહીં. જેમ કે તમે મોટી તપસ્યા વગેરે કરી હોય, એના ફળ સ્વરૂપે આલોક અથવા પરલોકના સાંસારિક ફળોની કામના કરો કે તો એ પણ નિયાણું કહેવાય, અને એ પણ શલ્ય રૂપ ગણાય. તો એની શુદ્ધિ માટે અહીંયા માયા શલ્ય, નિયાણ શલ્ય, મિચ્છા દંશન શલ્ય, પરિહરું. ક્રોધ, માન, પરિહરું. માયા, લોભ, પરિહરું. પછી પૃથ્વીકાળ વિરાજના, આપકાળ વિરાજના, તેવુકાળ વિરાજના, વાહુકાળ વિરાજના, વનસ્પતિકાળ વિરાજના, રસકાળ વિરાજના હોય તે સવી હું મને વચને કાયા કરી મિચ્છામિ દુક્કડમ. કોક બોલમાં સહેજ શબ્દો આગળ થોડા ફેરફાર હોઈ શકે છે આમાં, અલગ અલગ સમાચારીઓમાં, પણ એકંદરે આ 50 બોલ એનો વિસ્તારથી વિવેચન કરવામાં આવે તો બધા ચોમાસું આખું ચાલે એટલો મસાલો એની અંદર સમજવાનો હકીકતમાં હોય છે. તો આ બોલ કેટલાને આવડે ભાઈઓમાંથી? છેવટે એક જણ જે બોલાવતા હોય પેલા મોટેથી બોલાવવાનું, અને એવી રીતે શક્ય તો ઊભા થઈને જરાક બધા જોઈ શકે ને બધા એ પ્રમાણે કરી શકે. એટલે ગોટો ગોલીટો લંકા લીંટો, ગોલીટો લંકા લીંટો, એવું ન થાય. એટલે ચરવડો કટાક્ષનું ઉત્પત્તિ બરાબર લાવજો. અને ખાસ કરીને ભાઈઓને ભલામાં હકીકતમાં નાની ભગવંતોએ સાંભળો, જે ગણવેશ નક્કી કર્યો છે, ધોતી અને વગર સીવેલા કપડા, હકીકતમાં એનું અલગ મહત્વ હોય છે. તો એને માન આપવું જોઈએ. ઘરમાં હોય છતાં સંકોચ કે શરમના કારણે ન પહેરો તો એ બરાબર કહેવાય નહીં. સૈનિકનો પણ અલગ ગણવેશ હોય, પોલીસનો અલગ ગણવેશ હોય, ટપાલીનો પણ અલગ હોય, દરેકનું યુનિફોર્મ. સ્કૂલમાં, કોલેજમાં, દરેક ઠેકાણે યુનિફોર્મ. તો પછી ધાર્મિકમાં પણ આપણે નાની ભગવંતો હોય, મહાપુરુષો જે ગણવેશ નક્કી બતાવ્યો હોય એને આપણે વફાદાર રહેવું જોઈએ, માન આપવું જ જોઈએ. એમાં આળસ, પ્રમાદ, ઉપેક્ષા કે ખોટી લાજ શરમ વગેરે રાખવી જોઈએ નહીં. તમે ધોતી પહેરવા ન આવડતું હોય તો આવજો, અમારા મહાત્મા તમને શીખવાડજો, અનુભવી છે, અમે શીખવાડીશું. જેવા બીજા જેમને આવડે છે એની પાસેથી જરાક રીલ શીખવી લેવાનું, પણ કરવાનું, ઉપેક્ષા કરતા નહીં. રંગીન કપડાં છેવટે નહીં, બરોબર, કલરફુલ કપડાં નહીં, વ્હાઇટ એન્ડ વ્હાઇટ. અને આત્માને અંતરને ચોખ્ખું, નિર્મળ, સ્વચ્છ બનાવવાનું છે, ઉજ્જવલ બનાવવાનું છે. એના પ્રતિક સ્વરૂપે ધોયેલા સ્વચ્છ ઉજ્જવળ કપડાં ધોવા જોઈએ. રંગીન વગેરે ચાલે નહીં. કાળા કપડાં, લગ્ન પ્રસંગોને કાળા કપડાં પહેરીને જાઓ તો ચાલે ને માંગલિક પ્રસંગમાં. તો અહીંયા ધાર્મિક પ્રતિક્રમણમાં આપણા અંતઃકરણને અને આત્માને ચોખ્ખો, નિર્મળ, સ્વચ્છ, ઉજ્જવલ બનાવવા માટે આવીએ છીએ. માટે ઉજ્જવલ વસ્ત્ર હોવા જોઈએ. રંગીન કોઈ પેન્ટ કે એવા પહેરીને આવતા
નહીં ભલા ખાસ લક્ષ્ય રાખજો થોડું, અને ન હોય તો જલ્દીમાં જલ્દી વસાવી લેજો કાયમ માટે પછી ઘરમાં. બરોબર? શું કીધું? 3.5 હાથ જેટલો લગભગ 3.5 હાથ. એકદમ નજીક પણ આપણે શ્વાસોશ્વાસ અડે ત્યારે ખમાસનું આપવા જઈને આપણું માથું ક્યાં ટકરાય એવું નથી થવું જોઈએ. લગભગ 3.5. 1 હાથ એટલે આટલું, 1 હાથ એટલે આટલું નહીં બચા, 1 હાથ એટલે આટલું, 1 હાથ, આ 1 હાથ આટલું પણ નહીં, 1 હાથ એટલે આટલું કોણી સુધી ગણાતું હોય છે. 1 હાથ એવા 3.5 હાથ અંદાજી. ચાલો હવે બીજું કઈ પૂછવાનું છે તો આ રીતે. હા, આપણે અહીંયા મોટે ભાગે ચંદેશ્વરી મળ્યા. દેવસી પ્રતિક્રમણમાં આવે છે ત્યાં 4 લોગસનો કાવસવ, ત્યાં આપણે સાગરવર ગંભીરા સુધી બોલાય છે. અને 5 લોગસનો કાવસવ હોય એ પૂર્ણ આખો સીધા સિદ્ધિમાં મદિશંતિ સુધીનો બોલાતો હોય છે. બાકીના એરિયા વગેરે ત્યાં 40 લોગસ, 12 લોગસ, 20 લોગસ એ બધા જ ચંદેશુ નિમલેરા સુધી હોય છે. બરોબર? હાજી. હા, અભિભવ એટલે નવા ઉત્પન્ન થયેલા અશેષ એટલે સંપૂર્ણ બધા જ દુઃખો ખય, કમ ખય, દુઃખોના ક્ષયને માટે, કર્મોના ક્ષય માટે હું કાવશ્ય કરું છું. 5 પ્રતિક્રમણની ચોપડીમાં લગભગ દરેક અર્થો લખેલા હશે જ. તમે જરાક ઘરમાં વસાવજો ચોપડી. ચાલો હવે છેલ્લે એક કચ્છી ગીત ગાઈને આપણે ઉપસંહાર કરીએ. હૃદયને ધોવાનું છે ને, ધોવા સ્વચ્છ કરવાનું છે. બધી આરાધનાઓ કરીને હૃદયને એવું શરદ પૂર્ણિમાના ચંદ્ર કરતામાં વધુ નિર્મલ સ્વચ્છ બનાવવાનું છે ને, તો કચ્છી ગીત દિલાવજો. ધુઈ ધુઈ ધેલડે કે ચંદ્ર બનાયો, ધુઈ ધુઈ ધેલડે કે ચંદ્ર બનાયો, હલો બાજે ઘર કે પા મિંદર બનાયો, હલો બાજે ઘર કે પા મિંદર બનાયો, 12 ભજી ભજી કેતરો ભજબો, 12 ભજી ભજી કેતરો ભજબો, પિંડ જે ઘર તાઈ ઓય કી પજબો, પિંડ જે ઘર તાઈ ઓય કી પજબો, દુનિયા પાપાજી અંધર બનાયો, દુનિયા પાપાજી અંધર બનાયો, હે હલો પાંજે ઘર કે પા મિંદર બનાયું, હલો પાંજે ઘર કે દારા ડરી ડરી દુનિયા ભર જા, દારા ડરી ડરી દુનિયા ભર જા, તારા દરણાલે પારકી પંચાયત ભોગડજી બાલ ભણી વ્યા ધોરા ઘર જા, બાલ ભણી વ્યા ધોરા ઘર જા. તો કોણ ગણું આને? પિંડ જો ડરીએ એડા જંધર બનાયો, પિંડ જો ડરીએ इंडिया डोस ने रेजा, हलो 5 घर के पा मिंदर बनायो, हलो 5 घर के पा मिंदर बनायो. અને બહુ મહત્વની ગાતા, હેકડા ભલે ને બીજા ઉઠાવે, હેકડા ભલે ને બીજા ઉઠાવે, પણ દિલ જત દિલનું ધાર વેઠાવે, દિલ જત દિલનું ધાર વેઠાવે. તો કેણું દિલ કે સંધીને પા સંઘર બનાયો, દિલ કે સંધીને પા સંઘર બનાયો, હલો
પાંજે ઘર કે अड़ोस में पड़ोस में शहरी में फरीए में सोसाइटी में बिल्डिंग में गाम में संघ में अड़ा कोई किस्सा है घणे वखत सगा भा झगड़ा पठाए करो भेगा ज नोंधावे पेला ट्विन्स जन्म्या जोड़ेला छतां पण अहिड़ो पण बने कि ॿी वच्चे नेपट हिकिड़े ॿिए खे साम्हूं नेरणो पण अहिड़ी स्थिति पण सर्जाणी वे धारो के हिकिड़ा भले ने पण दिल जे त दिल નું ધાર વેઠાવે તો પાકે પડોશી તરીકે કરો કર્તવ્ય અદા કરે જો સુઈ બને જો दिल के संधि ने पा संगर बनायूं। धन्यवाद आके मणी के खूब खूब अनुमोदना इतने अड़ो कोई केसो आए जिन मुके गयो ना बरोबर ना खूब खूब अनुमोदना। सवार जो आके काल पण पा विस्तार थी विचार्यो क्षमापना विषय ने जेवो जोको अचींदो पहलो तो उनके उनके घरे पहला पगला वगैरह थींदा अॼु સુધી કોઈ આવ્યા નહીં એનો જો મતલબ એ થયો હું કઈ પોઝિટિવ વિચાર્યા કે એડો કોઈ કેસ ઊંધો જ ના ધન્યાય અણોર છે સાસુને વહુએ કે દેરાણીને જેઠાણી કે નણંદને ભોજાઈએ કે ભાઈ ભાઈ કે જેકો હેલી મેલીને જાણે માને દીકરી વે કે સગી ભેણું વે એડી રીતે મળે જીવો હતા એન બદલ ખૂબ ખૂબ અનુમોદના ને ધન્યવાદ। પણ હે એ વિચ મે ઈ ગાલ કોઈ પહોંચ્યા હેવર જો હલે તો ચેપ્ટર ઓન पे ગાલ તો બરોબર હે હા પણ હા તો બહુ અસાજળ ને વાસુ વિશ્વ ભગવાન ધર્મનાથ ભગવાન બેઠા ને આને વળી વર્ધમાન સ્વામી અચેવરાઈ હા એટલે વિશેષ વિશેષ પ્રકારે મૈત્રી ભાવ ઘટ કરે જો ભલા छठा कर्म से जो केस भविष्य में दसजे कहते तो सुई बनी ने जल्दी संधि गिंजा भला असी ताने ठीक ठिकाने दाखला दीवो कि आगे संप नेरणु है गाम में परस परस सासू वहू बचे नणन बुजाई दी जसम चे तो नो उनलोट में असाजी वडी उनलोट मोटी उनलोट में अने का घणे ओळखे नता मुंजी पेता अचे खरा पहली बार आया अत्याने लिखे नंढी उनलोट मोटी उनलोट हाने महाराज जड़ी केनो उनलोट में वडी में के नंढी में खबर ना घणे के हाँ पर हाणे अरे अरे फेमस थी तो मोटी उनलोट बरोबर ना हाणे अहीं वचन ॾियो था न असीं हाणे किथे खोटा न पऊं भला आज उते वखाण कयूं ॿिए गामे में संपला हाणे पोइ किथे पोल खोली न वञा किथे हाँ हिकिड़ा भले ने मोहबत दिल में मुठ खन हूंदी मोहबत दिल में पोखे से सो उठ खन थींदी पोखे से सो उठ खन थींदी दरिए विच पा भिंडर बनायूं दरिए विच पा भिंडर बनायूं हलो पंहिंजे घर के पा भिंडर मोहब्बत એટલે પ્રેમ પ્રેમ કે સંકુચિત દાયરે में न रखो बचापन जाने अमुक साथे प्रेम ना मोहब्बत दिल में भले मुठकर पण पोखी बोन पोखेला मणी जोको पाजे परिचय में जीव छे मणी साथे मोहब्बत मणी होते पोख्यो मोहब्बत दी शेरडी हैं ए उठ जेतरी થઈ વેલી ઓછી એટલે આ बित्ती में सब हुवेशु मणी साथे मुजो मैत्री भाव वैरंग मध्यम न कहणाई तो हाणे छेल्यूं त्रे गाथाऊं संस्कृत जो के मणी के लगभग हजे थियूं अपना गच्छादी बधी पण रोज मंगलाचरण में आवे आ त्रण गाथाओं खास बोले ने तमारे प्रतिक्रमण पारवामां छेल्ली त्रण गाथाओं जे आवे छे ने जम जम मणेणं बद्धम मनथी बांधियो वचनथी ने कायाथी ने क्षमायाचना कोई करवे खामी में सब जीवे तवे जीवा कमितु में मिट्टी में सब मुवेशु वैरम मध्यम न कहणाई हजी एक भस्मा खमी खमावी में खमी छबीय जीव निकाय शुद्ध मने आलोवता मुझ मन अरे गच्छाधिपति जेवू महान पद छे दुनिया में मणी के राजी रखी सको एड़ो कोई उपाय आए जी न वड्डा वड्डा भगवान थी गया साक्षात महावीर स्वामी वगैरह जड़ा उन्हीं जाए उन समान में टीका टिप्पणी निंदा कंजा वाग न विरोधी पण वाग न वा हिन काल में नवे तो छेड़ तो आज 11 में એટલે ઉભો અઘરો કાંટાળો તા જાય એકડે કે રાજી રખેલા તો બેવ નારાજ થાય બે કરાય નો તો બેવ નારાજ થઈએ એડી ગાલ રે એટલા માટે ખાસ ભાવથી રોજ 3 શ્લોક મંગલાચરણ में કાઠા में ભેગો બોલે માં પણ હવે બોલવો બરોબર જમ જમ મણેણ બદમ
જમ જમ વાયાય ભાષીયમ પાવમ કાયેન વિરુદ્ધતયમ મિચ્છામિ ડોક્કરંત સબ્બે જીવા કમ્મવસ ચૌદરજ ભમંત તે મે સબ કમાવિયા મુજ્જ વિદેહ ભમંત ખમી ખમાવી મે ખમી છવ્ય જીવ નિકાય શુદ્ધ મને આરોતા મુજ મન વેર નાય દિવસે હા કોણ છતાં એક વ્યક્તિ રોજ લાખ ખાંડી સોનાનું દાન આપે અને બીજો એક ભાવથી સામાયિક કરે તો એ લાખ ખાંડી સોનાના દાન કરતા પણ ભાવથી કરેલું સામાયિક અને પ્રતિક્રમણ ચડી જાય છે. સામાયિકમાં રહેલો શ્રાવક એ સાવો હવઈ જમા, સામાયિકમાં રહેલું શ્રાવક કે શ્રાવિકા એટલા સમય પૂરતા સાધુ કે સાધ્વી જેવા કહેવાય છે. માટે શક્યતા મુજબ વધુ ને વધુ સામાયિક પ્રતિક્રમણ કરતા રહેજો. વિશેષ અગ્રે વર્તમાન જીનાગર બોલાયું હાર્દિક ઈચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જય શ્રી